પણ કરી રહ્યા છીએ. ભગવાન બાલકૃષ્ણલાલ હવે વૃંદાવનને વિશે બિરાજમાન છે. વૃંદાવનને વિશે રહી અને પૂર્વના મુમુક્ષુ એવા અનંત ગોપ ગોપીઓ અને ગાયોની અને તમામ વ્રજવાસીઓ વૃક્ષ વેલીને પણ પોતાના દર્શન અને સ્પર્શનું સુખ આપી રહ્યા છે. આ તમામ જે વ્રજવાસીઓ તથા ગાયો છે ને, એ આગલા જન્મની અંદર ઋષિ મુનિઓ, દેવતાઓ, અપ્સરાઓ, દેવાંગનાઓ તેમજ અનેક દેવીઓના અવતારો ખૂબ તપ કરી અને ભગવાનની પાસે ભગવાનનું સાનિધ્ય માંગ્યું છે. ત્યારે પરમાત્માએ એ તમામ જીવાત્મા ઉપર કૃપા કરી અને પોતાની નિત્ય લીલામાં સાથ આપ્યો છે. એ તમામ આત્માઓને પરમાત્માએ પોતાની નિત્ય લીલામાં સાથે રાખ્યા છે. જે જીવાત્માઓના અનેક જન્મના પુણ્ય ઉદય થાય ને, ત્યારે ભગવાન અને ભગવાનના સંતોનો એને સાથ મળે છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, વ્રજની એ જે ગોપિકાઓ છે તેઓ શાંડિલ્ય ગુરુની પાસે જઈ અને પૂછ્યું છે કે હે ગુરુદેવ, નંદરાયજીના પુત્ર શ્રી કૃષ્ણ અમને પતિ તરીકે પ્રાપ્ત થાય એવું કોઈ વ્રત બતાવો. ત્યારે શાંડિલ્ય ગુરુએ કહ્યું છે કે આવતા કાર્તિક માસની અંદર તમે કાત્યાયની દેવીનું વ્રત કરો અને એ કાત્યાયની દેવીનું વ્રત કરશો ને એટલે ભગવાન શ્રી કૃષ્ણ તમારા પતિ થશે. ગોપિકાઓ સવારમાં વહેલા ઉઠી ગુરુદેવના કહેવા પ્રમાણે યમુનાજીમાં સ્નાન કરે. સ્નાન કર્યા પછી કાત્યાયની દેવીને પ્રસન્ન કરવા માટે કાત્યાયની દેવીના ગીતોનું ગાન કરે છે. વેણુની એક સુંદર મૂર્તિ બનાવે છે અને એ મૂર્તિની પૂજા કરી અને કાત્યાયની દેવીને પ્રાર્થના કરે છે. કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી, કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી, નંદ ગોપસુતં દેવી, નંદ ગોપસુતં દેવી
મહામાયા, હે મહાયોગીશ્વરી, નંદરાયજીના પુત્ર શ્રી કૃષ્ણ અમારા પતિ થાય એવી આશાથી અમે તમને પ્રસન્ન કરવા માટે આ વ્રત કરીએ છીએ. આવી રીતના વ્રત કરે છે, પણ ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે વ્રત કરે છે એ તો બહુ જ ભાવથી કરે છે. આ ગોપીઓનો ભાવ બહુ મહાન છે, પણ એ વ્રતની અંદર એક ભૂલ કરે છે કે જ્યારે યમુનાજીમાં સ્નાન કરવા માટે જાય છે ને ત્યારે નિર્વસ્ત્ર સ્નાન કરે છે. ભગવાને શ્રીદામાને કહ્યું છે, શ્રીદામા આજે આપણે વહેલા યમુનાજીના કિનારે જવાનું છે. ગોપીઓના વસ્ત્રોનું તમે હરણ કરી આવો. સ્નાન કરવા માટે જ્યારે ગોપીઓ યમુનાજીમાં ગઈ છે, કિનારા પર વસ્ત્રો મૂક્યા છે, એ વસ્ત્રો લઈ અને શ્રીદામા જતા રહ્યા છે. અને ભગવાને પછી કદમના વૃક્ષ ઉપર બેસી અને બાંસુરીનો નાદ છેડ્યો. અને ત્યારે એ ગોપીઓએ વિચાર કર્યો કે કૃષ્ણ અહીંયા જ કંઈક હોવા જોઈએ. આજુબાજુ જ્યાં જુએ છે ક્યાંય કૃષ્ણ દેખાતા નથી. અરે આ બાંસુરીનો નાદ તો શ્રી કૃષ્ણનો જ છે. એકબીજા ગોપીઓ મનમાં વિચાર કરે છે કે કૃષ્ણ મને જ બોલાવે છે. ચાલો ચાલો જલ્દીથી વસ્ત્ર પહેરી લઈએ અને આપણે બધા શ્રી કૃષ્ણની પાસે જઈએ. વસ્ત્ર પહેરવા માટે જ્યાં કિનારે આવ્યા ને વસ્ત્રો જ નહોતા. વળી પાછા યમુનાજીમાં જતા રહ્યા. અરે આપણા વસ્ત્રો કોણ લઈ ગયું? ગોપીઓએ જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનને યાદ કર્યા ત્યારે ભગવાને કહ્યું છે કે તમે બહુ જ મોટું વ્રત કરી રહ્યા છો. તમારો ભાવ બહુ પવિત્ર છે, પણ આ એક ભૂલના કારણે તમને પૂરું ફળ મળતું નથી. ત્યારે ગોપીઓએ કહ્યું કે હે કૃષ્ણ, હવે તમે જે પ્રમાણે કહેશો ને એ પ્રમાણે વ્રત કરીશું, પણ અત્યારે અમારા વસ્ત્રો પાછા આપી દો. શ્રી કૃષ્ણ કહે છે વસ્ત્રો તો નહીં મળે. અરે અમે નંદરાયજીને કહેશું. શ્રી કૃષ્ણ કહે કહી આવો. શ્રી કૃષ્ણ ભગવાને જ્યારે વસ્ત્રો ન આપ્યા, પંચદેવોની જ્યારે માફી માંગવાની કહીને ત્યારે ગોપીઓએ પંચદેવોની માફી માંગી છે. ત્યારે શ્રી કૃષ્ણએ વસ્ત્ર આપ્યા છે અને કહ્યું છે કે હે ગોપીઓ, મને પામવા માટે તમે વ્રત કરી રહ્યા છો, એટલા માટે આવતી શરદ પૂર્ણિમાની રાત્રિએ તમારું અને મારું મિલન અવશ્ય થશે. ત્યારે હું તમને મારા સ્વરૂપમાં સમાવી લઈશ. અને જે કાંઈ સાધના કરીએ છીએ ને એ માત્ર જો ભગવાનને પ્રસન્ન કરવા માટે કરતા હોઈએ ને તો ભગવાન અવશ્ય પોતાના સાનિધ્યનું સુખ આપે છે. પણ સાધના કર્યા પછી જો આ લોકની અને પોતાના શરીરના સુખ માટેની ઈચ્છા હોય ને તો ભગવાન એ આપી અને છૂટા થઈ જાય છે. ભગવાન સ્વામિનારાયણ વારંવાર કહેતા કે પ્રારબ્ધના યોગે કરી આ લોકની ધન સંપત્તિ સુખ પરિવાર બધું જ મળવાનું છે, પણ જો મોક્ષ મેળવવો હોય ને તો ભગવાનનું ભજન અવશ્ય કરવું પડશે. જ્યાં સુધી ભગવાનને પ્રસન્ન કરવા માટે આપણે ભગવાનનું ભજન નહીં કરીએ ત્યાં સુધી ભગવાનનું સાનિધ્ય આપણે પ્રાપ્ત થવાનું નથી અને સુખ પણ મળવાનું નથી. કોના માટે ભજન કરીએ છીએ, શું મેળવવા માટે ભજન કરીએ છીએ એ ભગવાનને ખબર છે, કારણ કે એ અંતર્યામી છે.
ભગવાન આ લોકનું સુખ કદાચ તમને આપી દેશે, પણ જો તમે ભગવાનને મેળવવા માટેના સુખ માટે નહીં પ્રયત્ન કરતા હો તો ભગવાન તમને પોતાના સ્વરૂપનું સુખ નહીં આપે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, આજે ગોપીઓના વાસના રૂપી વસ્ત્રનું હરણ કરી અને ગોપીઓને ધન્ય બનાવી છે. પરમાત્મા ગાયો ચરાવતા મથુરા પધાર્યા છે. આંગિરસ ગોત્રના બ્રાહ્મણો જે યજ્ઞ કરી રહ્યા હતા, એ યજ્ઞની અંદર બ્રાહ્મણની જે પત્નીઓ છે એને સારૂપ્ય મુક્તિ આપી અને એ પત્નીઓની જે છાયાઓ હતી એને ઘેર મોકલી છે. આજે પણ એ બ્રાહ્મણની પત્નીઓ સુખ ભોગવે છે. સુખદેવજી મહારાજ કહે છે કે એક દિવસનો સમય છે. નંદ બાબા આજે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. યજ્ઞ કુંડ તૈયાર કરાયો છે. એ યજ્ઞની અંદર જે કાંઈ સામગ્રી જોઈએ એ સામગ્રીઓ એકત્ર કરે છે. ચારે બાજુ ગોપાલો પાસે આસુપાલોના તોરણો બંધાવે છે. ફૂલોથી શોભા કરી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણે જોયું છે. મિત્રોની સાથે આવી બાબાને પૂછ્યું છે, બાબા આટલી મોટી તૈયારી કરી રહ્યા છો, આ યજ્ઞ કુંડ બનાવ્યો છે, આ બધી શાની તૈયારી છે? ત્યારે નંદરાયજીએ કહ્યું કે કૃષ્ણ, આપણે પરંપરાથી એક નિયમ છે કે આસુ મહિનાની અંદર ઇન્દ્ર મહારાજને પ્રસન્ન કરવા માટે આપણે એક યજ્ઞ કરીએ છીએ અને એ યજ્ઞ કરીએ છીએ ને એની આ બધી તૈયારી છે. બાલકૃષ્ણલાલ કહે છે, બાબા યજ્ઞ કરીએ તો શું થાય? નંદરાયજી કહે, જો લાલા, આપણે આ ઇન્દ્ર મહારાજને પ્રસન્ન કરવા માટે યજ્ઞ કરીએ તો વરસાદ આવે, વરસાદ આવે તો લીલું લીલું ઘાસ ચારે બાજુ ઉગે અને એ ઘાસ ચરી અને આપણી ગાયો છે એ આપણને દૂધ આપે અને દૂધ આપે એમાંથી આપણે ધન સંપત્તિ આવે છે. શ્રી કૃષ્ણ કહે છે, બાબા આ મથુરા વાળા ક્યારે યજ્ઞ કરે છે, છતાંય ધનવાન છે. અને આ વખતે જ્યારે આપણે યજ્ઞ કરીએ અને યજ્ઞની અંદર ઇન્દ્ર મહારાજ આવે ને ત્યારે તમે મને બોલાવજો, મારે ઇન્દ્ર મહારાજને મળવું છે. નંદરાયજી હસતા હસતા કહે છે, લાલા, દેવરાજ ઇન્દ્ર તો ત્રિલોકાધિપતિ છે, એ થોડા યજ્ઞની અંદર આવે? બાલકૃષ્ણલાલ કે, બાબા જો આટલા મોટો યજ્ઞ કરતા હોઈએ, જેના માટે આટલો મોટો યજ્ઞ કરીએ છીએ અને એ દેવરાજ જો યજ્ઞની અંદર ના આવે તો એવા અભિમાનીને પૂજવા એની કરતા તો પથ્થરને પૂજવો સારું. નંદરાયજી કે, લાલા એવું ના બોલીશ, આ તો દેવરાજ છે. નહીં નહીં બાબા, હું સત્ય કહું છું. દેવરાજને રાજી કરવા માટે જો આપણે પ્રયત્ન કરતા હોઈએ તો આપણી ગાયો તો આ ગોવર્ધન રાજ ઉપર ચડે છે. તમે આ ગોવર્ધન ગિરિરાજની તમે પૂજા કરો. એ આપણું રક્ષણ કરે છે, એ આપણને છાયા આપે છે, એ આપણને જળ આપે છે, એ આપણી બધી જ ગાયો ત્યાં જ ચડે છે ને. ત્યારે બીજા ગોપાલોએ કહ્યું, નંદરાયજી, લાલાની વાત બહુ સાચી છે. આપણી બધી જ ગાયો ત્યાં જ ચરવા માટે જાય છે. નંદરાયજી કે, તો સારું,
લાલા તો કે એની પૂજા આપણે કેવી રીતના કરવાની? ભગવાન બાલકૃષ્ણલાલ કે જો બાબા, પહેલા તો એ ગોવર્ધનનાથને આપણે અભિષેક કરવાનો છે. એટલે ગોપાલો અને ગોપીઓ બધા લાઈનમાં આવી જાય. યમુનાજીના કિનારાથી લઈ અને ગોવર્ધનનાથની ટોચ સુધી તમામ લાઈનમાં ઘડા લઈને ઊભા રહી ગયા. એક પછી એક ઘડાથી સ્નાન કરાવે, પણ જેવું પાણી ઉપરથી રેડે ને ત્યાં તો પાણી સુકાઈ જાય. ગોપીઓ કહે લાલા આ તો થાકી ગયા, ગોવર્ધનનાથનું સ્નાન પૂરું જ નથી થતું. ભગવાને સંકલ્પ કર્યો ને ત્યાં તો ગોવર્ધનનાથજીના એ દેહમાંથી, એ પર્વતમાંથી એક ગંગાજીનો પ્રવાહ પ્રગટ થયો, જેને માનસી ગંગા કહેવામાં આવે છે. આજે પણ એ ગંગા વહી રહ્યા છે. સ્નાન પૂર્ણ થયું છે. પછી ભગવાને કહ્યું કે ચાલો ગોવર્ધનનાથને હવે ચાંદલો કરો. પણ લાલા આનું મુખ તો દેખાતું નથી. બાલકૃષ્ણલાલ કે આમ ઉપર જો, મારા જેવું જ મુખ દેખાય છે આનું. ભગવાન બાલકૃષ્ણલાલે એ ગોવર્ધન ગિરિરાજની અંદર પ્રવેશ કર્યો છે. જ્યાં ઉપર દર્શન કરે ને ત્યાં તો બાલકૃષ્ણલાલનો વિશાળ મુખ હોય ને એવા બધાને દર્શન થયા. દર્શન થતાની સાથે જ તમામ ગોપીઓએ વારા ફરતી એ ગોવર્ધનનાથના ભાલને વિશે ચાંદલો કર્યો છે, ચોખા જોડ્યા છે. અને પછી એ વ્રજવાસીઓને ભગવાન બાલકૃષ્ણલાલે કહ્યું કે ચાલો વ્રજવાસીઓ, હવે યજ્ઞ માટે જે જે આપણે ભોજન સામગ્રી તૈયાર કરી છે એ તમામ સામગ્રી આપણે ગોવર્ધનનાથની સામે રજૂ કરો. કોઈ ગોપીઓએ ચૂરમાના લાડુ બનાવ્યા હતા, મોતિયાના લાડુ, સુખડી, સાડા, જેટલું બનાવ્યું હતું ને તમામ ગોવર્ધનનાથની પાસે ટોપલા ભરી ભરીને મૂક્યું. બધાય ગોપાલો અને ગોપીઓ પ્રાર્થના કરે કે હે ગોવર્ધનનાથ, અમારું અમે જે બનાવ્યું છે ને એનો તમે સ્વીકાર કરો, એ તમે જમી જાઓ. ભગવાને વિચાર કર્યો કે આ ગોપાલો અને ગોપીઓની ભાવના છે ને, મારે આ ભોજન સ્વીકારવું પડશે. એટલે ટોપલા ને ટોપલા હાથમાં લઈ અને ગોવર્ધનનાથ મીઠા જમવા. ગોપીઓ કહે લાલા આ બધું જમી જશે તો આપણી પાછળ કઈ નહીં. અને આપણે જે આજે અન્નકૂટ ઉત્સવ કરીએ છીએ ને બેસતા વર્ષના દિવસે, તે દિવસે જ ગોપીઓએ પહેલી વાર અન્નકૂટ ગોવર્ધનનાથની પાસે કરેલો. ત્યારથી આ અન્નકૂટની પરંપરા ચાલુ થઈ. ભગવાન બાલકૃષ્ણલાલે કહ્યું કે આપણું ગોવર્ધનનાથ એવો એકલ બેઠો નથી, એ તો બધાને પ્રસાદ આપશે. થોડીક પ્રસાદી બાકી રહી એટલે ભગવાન બાલકૃષ્ણલાલે કહ્યું ચાલો હવે બધા પંક્તિમાં બેસી જાઓ, હું બધાને પીરસી દઉં છું. અને ભગવાન બાલકૃષ્ણલાલે તમામ વ્રજવાસીઓને બાળકો સાથે રહી અને જેટલી ભોજન સામગ્રી હતી એ તમામ પીરસી છે. બધાને ખૂબ જમાડ્યા છે. અને ભગવાન છે ને જમાડીને બહુ રાજી થાય. સ્વામિનારાયણ ભગવાનની પણ એ ટેવ હતી. મહારાજ કે અમારા જીવનની અંદર અમને સંતોને રાજી કરવા માટેની બે ટેવ છે. એક તો સંતો જ્યારે ગામડેથી આવે ને ત્યારે અમારે સંતોને ભેટવું. અને બીજી ટેવ એ કે સંતોને રોજ પંગતમાં અમારે 5 વખત પીરસવું. અને મહારાજ અત્યારે તો ગમે તેવા લગ્ન હોય તો 5 પકવાન કોઈ બનાવડાવે, 2 મીઠાઈ હોય, બહુ તો 3 હોય. પણ સ્વામિનારાયણ ભગવાનને સંતો અને ભક્તો એટલા વાલા હતા કે હરિભક્તોની પાસે સંતો માટે 5 મીઠાઈ બનાવડાવી. બીજું બધું તો અલગ, પણ આ 5 મીઠાઈ હોય ને પછી સંતોને મહારાજ પીરસીને જમાડતા. 5 વાર પીરસે. અત્યારે તો બુફે હોય તો આમાં આપી દઈએ તો વાંધો ન આવે, પણ ઓલું તો વાંકા પીરસી. અને એ પાછા ઓછા સંતો નહીં. મહારાજ વખતે તો
500 પરમહંસો હતા, લગભગ 1000-1500 જેટલા તો સંતો હતા. એ બધા એને મહારાજ પીરસતા અને ભગવાન પીરસી જમાડી અને ખૂબ રાજી થતા. બાલકૃષ્ણલાલે બધાને ખૂબ જમાડ્યા છે. આ બાજુ સ્વર્ગની અંદર દેવરાજ ઇન્દ્ર વિચાર કરે કે આ વ્રજવાસીઓ મારા માટે દર વર્ષે યજ્ઞ કરે છે, પણ હજી આ વખતે કઈ યજ્ઞના એંધાણ લાગતા નથી. હજી તો મારી સુધી એ યજ્ઞ પહોંચ્યો જ નથી ને. જાઓ જુઓ તો ખરા કે આ યજ્ઞ આ વર્ષે બંધ કેમ રહ્યો છે. દેવરાજ ઇન્દ્રને ખ્યાલ આવી ગયો કે ભગવાન બાલકૃષ્ણલાલના કહેવાથી નંદરાયજીએ ઇન્દ્રનો યજ્ઞ બંધ રાખ્યો છે અને ગિરિરાજ ધરણની સેવા કરી છે. ઇન્દ્રએ વિચાર કર્યો કે આ કૃષ્ણ છે ને એ સામાન્ય મનુષ્ય છે અને એ સામાન્ય મનુષ્યના કહેવાથી મારા જેવા દેવરાજ ઇન્દ્રનો યજ્ઞ બંધ રાખ્યો. વ્રજવાસીઓ પણ જોઈ લે, હું મારા મેઘોને હમણાં જ આજ્ઞા કરું છું કે મારા મેઘો એટલા જોરદાર ધારાએ વરસે ને વ્રજનું નામ નિશાન પણ ન રહેવું જોઈએ. અને ત્યારે ઇન્દ્ર મહારાજે 12 મેઘોને આજ્ઞા કરી કે તમારામાં શક્તિ હોય ને એટલા જોરથી તમે વ્રજ 84 કોષની અંદર વરસવા માંડો. સાંભેલાની ધારે વરસો, મોટા મોટા ખાડા પાડી દો. લોકોના ઘર તથા લોકો, પશુઓ, મનુષ્યો બધા જ સમુદ્ર ભેગા થઈ જાય. અને સામર્થક નામના વાયુને સાથે લઈ અને મેઘો જ્યાં વરસવા માટેની તૈયારી કરવા લાગ્યા. પ્રલયકાળ જેવો સમય આવી ગયો. તમામ ગોપીઓ અને ગોપાલો કહે છે કાના બહુ જ અંધકાર થયો છે, ચારે બાજુ પવન વાઈ રહ્યો છે અને ત્યાં તો પ્રચંડ મેઘની ધારાઓ વહેવા લાગી છે. જાણે હમણાં જ પૃથ્વીમાં જતા રહીશું આવા મોટા મોટા છાંટાએ મેઘ વરસવા લાગ્યો છે. અને વ્રજવાસીઓ ત્યારે દોડતા દોડતા ભગવાન બાલકૃષ્ણલાલની પાસે ગયા છે અને કહ્યું છે કાના હવે જો તું રક્ષા નહીં કરે ને તો હમણાં અમે બધા સમુદ્ર ભેગા થઈ જઈશું. ભગવાન બાલકૃષ્ણલાલે કહ્યું તમે કોઈ ચિંતા કરો માં, આપણી રક્ષા કરવા વાળા ગોવર્ધનનાથ છે ને, ચાલો બધાએ મારી સાથે. તમામ વ્રજવાસીઓને, ગાયોને, ગોપાલોને સાથે લઈ બધા જ શ્રી કૃષ્ણ ભગવાનની સાથે ગિરિરાજની તળેટીમાં પધાર્યા છે. તળેટીમાં પધાર્યા પછી બાલકૃષ્ણલાલે પોતાના જમણા હાથથી ગોવર્ધનનાથને પોતાના હસ્તની વિશે ધારણ કર્યા છે અને હસ્તની વિશે ધારણ કર્યા એટલે તમામ વ્રજવાસીઓ આજે જય જયકાર બોલાવે છે કે ગિરિરાજ ધરણ કી જય, ગિરિરાજ ધરણ કી જય. આવી રીતના જય જયકાર બોલાવતા બોલાવતા તમામ તળેટીમાં આવતા રહ્યા છે. ભગવાન બાલકૃષ્ણના કહેવાથી ગિરિરાજની નીચે આવી અને તમામે શાંતિનો શ્વાસ લીધો છે. પણ હવે થયું એવું કે ગોવર્ધનનાથને પોતાના હસ્ત ઉપર ધારણ કર્યા ને એટલે નીચે મોટો ખાડો પડી ગયેલો. લોકો એમાં ગયા ત્યાં તો પાણીની ધારાઓ અંદર આવવા લાગી. અરે ગોપીઓ કહે છે લાલા હમણાં ખાડો આખો ભરાઈ જશે ને આપણે બધા ડૂબી જઈશું. ભગવાન બાલકૃષ્ણલાલે કહ્યું ચિંતા કરો માં. બલરામજીને કહ્યું તમે શેષ નારાયણનો રૂપ ધારણ કરી અને આ ફરતો ઘરડો લઈ લો. એક પાણીનું ટીપું પણ ન આવે. ગોપીઓ કહે લાલા આ તો કેવો અંધકાર થઈ ગયો, પાણી આવતું બંધ થયું પણ અંધકાર નડે છે, તારું મુખ નથી દેખાતું. બાલકૃષ્ણલાલે સુદર્શન ચક્રને યાદ કર્યું છે અને 100 સૂર્ય સમાન સુદર્શન ચક્ર આવતાને સાથે જ તમામ અંધકાર નાશ પામ્યો છે. ગોપીઓ કહે લાલા હવે તો બહુ જ મજા આવે છે, અખંડ તારા દર્શન થાય છે અને અહીંયા બેઠા બેઠા તો મજા બહુ આવે છે.
પણ જ્યારે સાંજ પડીને એટલે બધાને ભૂખ લાગી. કહ્યું લાલા અહીંયા તો કઈ ચૂલા પેટાવા એવું છે ને, તો કઈ જમવાની વ્યવસ્થા કર. બાલકૃષ્ણલાલ કે એ પણ તમે ચિંતા કરો માં, મારી સામે તમે જુઓ. ભગવાને તમામની સામે અમૃતમય દ્રષ્ટિ કરીને એટલે બધાની ભૂખ શાંત થઈ ગઈ છે. અને ભગવાન બાલકૃષ્ણલાલના દર્શન કરતા કરતા ગોપીઓ આજે આનંદિત થઈ છે. બાલકૃષ્ણલાલને કહ્યું છે લાલા હવે તો આપણે છે ને અહીંયા જ રહેવું છે, કારણ કે અખંડ તારું સાનિધ્ય મળે, ભૂખ લાગે નહીં, તૃષા લાગે નહીં, દેહની કોઈ ક્રિયા કરવી નહીં, ઘરનું કઈ કામ કરવું નહીં, ગાયોને ચરાવવા માટે જવાનું નહીં, ગાયોને દોવાની નહીં, અને તારું સાનિધ્ય અમને અખંડ પ્રાપ્ત થાય છે. ગોપાલોએ કહ્યું લાલા આ તો 7 દિવસથી આમનો પહાડને તારા હાથમાં ધારણ કરીને ઊભો છે, લાવ અમે લાકડીના ટેકા દઈએ. ભગવાને કહ્યું લેવા દો, તમારાથી આ ગોવર્ધન પર્વત નો ઉપાડે. કહ્યું નહીં લાલા લાવ, તું થાકી ગયો હોઈશ. જ્યાં ભગવાને સેજ હાથ આમ નીચે લીધો ને ત્યાં તો એ આવ્યો. ભગવાને કહ્યું કે બસ પોતાના હાથ પર ધારણ કરી રાખ્યો છે. ભગવાન આપણને શીખવે છે કે તમારી મહેનતથી અને તમારી સાધનાથી જો તમે એવું માનતા હો કે અમે ભગવાન સુધી પહોંચી જશું, તો એ ભગવાન સુધી પહોંચાતું નથી. એ તો ભગવાનની કૃપા હોય ને, સાધના કરીએ ત્યારે ભગવાનની કૃપાથી જ પહોંચી જાય છે. આપણે બધા એમ માનીએ છીએ કે આ તો અમારી મહેનતથી અમે સુખી થયા છીએ, પણ પુરુષાર્થ તો જગતની અંદર બહુ બધા કરે છે, પણ જ્યાં સુધી ભગવાનની કૃપા ન થાય ને ત્યાં સુધી પુરુષાર્થ કોઈ કામ આવતો નથી. 7 દિવસ સુધી ભગવાન બાલકૃષ્ણલાલે પોતાના હસ્તને વિશે ગોવર્ધનને ધારણ કરી રાખ્યા છે. આ બાજુ ઇન્દ્રએ કહ્યું છે કે ચાલો આપણે જોવા માટે જઈએ. હવે તો 84 વ્રજકોષની અંદર કોઈ પછવા નહીં પામ્યું હોય. બધાને ખબર પડી ગઈ ને કે દેવરાજ ઇન્દ્રનો અપરાધ કરવાથી શું ફળ પ્રાપ્ત થયું. જોવા માટે આવે ત્યાં તો ગોપાલો પણ ન દેખાય, ગોપીઓ પણ ન દેખાય, ગાયો પણ ન દેખાય. ઇન્દ્રએ કહ્યું જોયું ને, થઈ ગયું ને બધું સાફ. ત્યાં કોઈ અનુચરે કહ્યું કે દેવરાજ આ ગોવર્ધનગીરી છે ને એની નીચે કઈ હલચલ થાય છે. દેવરાજે 2 અનુચરોને મોકલ્યા છે. જોયું ત્યાં તો તમામ વ્રજવાસીઓ એ ગોવર્ધનગીરીની નીચે હતા, અને 2 ગોપીઓ તો એ ગોવર્ધનગીરીની નીચે હતા ને એમાંથી બહાર આવેલા. અને પેલા અનુચરોએ પૂછ્યું કે કોણ છો તમે? કહ્યું અમે આ ગોકુળ ગામની ગોપીઓ છીએ. આ તમામ વ્રજવાસીઓ ક્યાં ગયા? ગોપીઓએ કહ્યું અમે બધા અહીંયા બહુ વરસાદ આવ્યો એટલે શ્રી કૃષ્ણ અમને અહીંયા લઈને આવ્યા છે. ત્યાં તમને કેવું લાગે છે? અરે અહીંયા તો એવી મજા આવે છે, પણ ગોપીઓ કહે છે તમે કોણ છો? ત્યારે પેલા અનુચરો કહે કે અમે તો દેવરાજ ઇન્દ્રના અનુચરો છીએ અને અમે જોવા માટે આવ્યા છીએ. ત્યારે ગોપીઓએ કહ્યું કે જા તારા દેવરાજ ઇન્દ્રને કહી દેજે કે હવે જો વરસાદ બંધ કર્યો ને તો તારી ઇન્દ્રાણીના સોગંદ છે. વરસાદ ચાલુ છે ને એના કારણે તો અમે અહીંયા સુખી છીએ. ઇન્દ્ર મહારાજને ખ્યાલ આવી ગયો કે આ તો તમામ વ્રજવાસીઓ જીવિત છે. ત્યાં અચાનક યાદ આવ્યો કે આ તો ભગવાન બાલકૃષ્ણલાલ એનું આપેલું ઐશ્વર્ય હું ભોગવી રહ્યો છું, અને વરસાદ બંધ કર્યો છે, વાતાવરણ શાંત થયું છે. ભગવાન બાલકૃષ્ણલાલે ગોપીઓ અને ગોપાલોને કહ્યું છે કે હવે વરસાદ શાંત થયો, તમે બધા યથાસ્થાને જાઓ. પોતપોતાના સ્થાને ગયા છે અને ગિરિરાજને પણ યથાસ્થાને બિરાજિત કર્યા છે.
ઇન્દ્ર મહારાજને ખ્યાલ આવ્યો કે આ તો ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ છે. પૃથ્વી લોક ઉપર આવી ઇન્દ્ર મહારાજે ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી છે, ભગવાનની પાસે માફી માંગી છે. સાથે કામધેનુને લાવેલા એ કામધેનુના દૂધથી ઐરાવત હાથે પોતાની સૂંઢ વડે ભગવાન બાલકૃષ્ણલાલનો અભિષેક કર્યો છે. અને ઇન્દ્ર મહારાજે કહ્યું છે કે પ્રભુ તમે મારા અભિમાનનો હરણ કર્યું છે, એટલા માટે હું તમારો ગોવિંદ એવું નામ પાડું છું. તમે ગોપીઓ, ગોપાલો અને ગાયોનું રક્ષણ કર્યું છે, એટલા માટે હું તમારું ગોવિંદ એવું નામ પાડું છું. અને પછી ઇન્દ્ર મહારાજ પાછા સ્વર્ગને વિશે આવ્યા છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, વ્રજવાસીઓ પરમાત્માના પ્રભાવને જોઈ અને બહુ જ રાજી થયા છે, આશ્ચર્ય પામ્યા છે કે હો ક્યાં નાના એવા 7 વર્ષના બાલકૃષ્ણલાલ અને ક્યાં વિશાળ કાય ગિરિરાજ અને પોતાના હસ્તને વિશે 7 દિવસ સુધી કેવી રીતના ધારણ કરી રાખ્યા છે. હવે તો આજે ગોવર્ધન ગિરિની કથા છે ને, એ તો સારાએ વ્રજની વિશે ચર્ચાનો વિષય થઈ ગયો છે. બધાએ નક્કી કર્યું કે ચાલો આપણે બધાએ ઉપનંદ કાકાની પાસે જઈએ અને કહીએ કે આ બાલકૃષ્ણલાલ કોણ હશે કે 7 વર્ષના છે છતાંય પણ 7 દિવસ સુધી પોતાના એક હાથ ઉપર ધારણ કરી રાખ્યા. ઉપનંદ કાકાની પાસે આવ્યા અને કહ્યું, કાકા મનમાં એક શંકા થાય છે કે આ શ્રી કૃષ્ણ કોણ હશે? કાકા કે તમને તો આજથી શંકા થાય છે ને, મને તો શ્રી કૃષ્ણ જ્યારથી જન્મ્યા ને તે દિવસથી શંકા થાય છે. વ્રજવાસીઓ કે કાકા તમને તે દિવસથી શેની શંકા છે? કાકાએ કહ્યું કે જો શ્રી કૃષ્ણ જન્માને મેં પહેલી વાર દર્શન કર્યા ત્યારથી મને મનમાં એમ થયા કરે છે કે આનંદજી ગોરા, યશોદાજી ગોરા, આ વ્રજની ગોપીઓ ગોરી, ગોપાલો ગોરા, આપણા વ્રજની ગાયો ગોરી, પણ આ શ્રી કૃષ્ણ શા મોકિત ભયો? આ શ્રી કૃષ્ણ કાનુડો કાળો કેમ થયો? બધા કે વાત સાચી કાકા, આખા ગામની અંદર આ એક જ એટલો શ્યામ છે. બધા કે ચાલો આપણે એક કામ કરીએ, આપણે યશોદાજીની પાસે જઈએ, એને ખ્યાલ હશે. નંદરાયજીના આંગણે આવ્યા છે. યશોદાજીએ બધાને સન્માન કરી બેસાડ્યા છે. યશોદાજીએ કહ્યું, નંદ કાકા કાંઈ વિશેષ કાર્ય? ઉપનંદ કાકા કહે છે કે હા, કે તમે ગોરા, નંદરાયજી ગોરા, આ કાનુડો કાળો કેમ થયો? યશોદાજી કે કાકા આમાં તો મને શું ખબર હોય? શ્રી કૃષ્ણ કહે છે કાકા મારી માતાને તમે મૂંઝવશો ને, એનો જવાબ હું આપીશ. ઉપનંદ કાકા હું જ્યારે જન્મ્યો ને ત્યારે દૂધ જેવો રૂપાળો હતો, અને જન્મો ત્યારે રૂપાળો જ હતો, પણ મેઘલી રાતે જન્મો. હું જન્મો ત્યારે ચારે બાજુ અંધકાર હતો અને એવો વરસાદ આવતો હતો, અને એમાં તે કૃષ્ણ પક્ષની અષ્ટમીની રાત્રિ હતી, અને એમાં મધ્યરાત્રિએ જન્મ. અને હું જ્યારે જન્મો ને ત્યારે મારી માતા તો સૂતા હતા, યશોદા મૈયા સૂતા હતા, એટલે ઘરમાં દીવો નહોતો કર્યો, અને આખી રાત હું ઘરમાં અંધારામાં આમથી આમ આલવટ્યો ને આમથી આમ આલવટ્યો ને, એટલે અંધારું મારા આખા શરીરે ચોટી ગયું. હવે હું કાળો થઈ ગયો છું તો રૂપાળો થવાનો જ નથી. ઉપનંદ કાકા કે કાના એવું ન હોય,
આટલા કાળા હોય ને તો જન્મજાત જ કાળા હોય. બધા ખૂબ હસી પડ્યા છે, બધા રાજી થયા છે. કાના, તારો આ ઐશ્વર્ય જોઈ અને અમને ખૂબ આનંદ થયો છે. સમય પછી સમય જતા આનંદ બાબાએ એકાદશીનું વ્રત કર્યું છે અને દ્વાદશીના પારણા કરવાના હતા. તેથી રાત્રિના 12 વાગ્યા પછી યમુનાજીમાં સ્નાન કર્યું અને સ્નાન કરતા જ વરુણના દૂતો નંદરાયજીને વરુણ લોકની અંદર લઈ ગયા છે અને ત્યાં વરુણ દેવે નંદરાયજીને રાખ્યા છે. બાબાને છોડાવવા માટે શ્રી કૃષ્ણ પરમાત્મા પણ વરુણ લોકની અંદર પધાર્યા છે. પરમાત્માની પૂજા કરી છે વરુણ દેવે અને કહ્યું છે કે આપ મારા લોકની અંદર પધારો ને, એટલા માટે જ હું નંદરાયજીને અહીંયા લાવ્યો હતો. અને એક નિયમ છે કે રાત્રિના 12 વાગ્યા પછી ક્યારે પણ કોઈ જળાશયમાં સ્નાન ન કરવું. તો ક્યાં સુધી સ્નાન ન કરવું? તો 4 વાગ્યા સુધી સ્નાન ન કરવું. ત્યાં સુધી વરુણ દેવના જે જળાશયો છે એ પોઢ્યા હોય છે અને જો તમે 4 વાગ્યા પહેલા એમાં સ્નાન કરી લો તો પછી એમાં દોષ લાગે છે. વરુણ દેવ ભગવાન શ્રી કૃષ્ણલાલની પૂજા કરી પ્રસન્ન થયા છે અને કહ્યું છે કે હવે નંદરાયજીને તમે લઈ જાઓ. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, હવે હું તમને ભગવાન શ્રી કૃષ્ણલાલે જે રાસ લીલા કરી છે એ કથા હું તમને સમજાવું છું. રાસ પંચાધ્યાય છે ને એ શ્રીમદ ભાગવતજીનો હૃદય છે. કારણ કે જેને કામ વિજય કરવો હોય ને એને રાસ પંચાધ્યાયનો જો પાઠ કરે ને તો એના હૃદયમાંથી કામ વિજય એ કામ નાશ પામી જાય છે. રસો વૈ સહ ઇતિ રાસ, જેની અંદર ભગવાન રસરૂપ એવા શ્રી કૃષ્ણના ચરિત્રોનું વર્ણન છે અને ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરી અને જો એ રમવામાં આવે ને તો એને રાસ કહેવાય. અને ભગવાનને યાદ કર્યા સિવાય જગત યાદ કરીને જો રમીએ તો એને રાસડો કહેવાય. પરમાત્માએ કામદેવને પડકાર કર્યો છે કે અનેક ગોપીઓ વચ્ચે રાસ રમવા છતાં પણ હું તો મારા સ્વરૂપમાં સ્થિત છું. ભગવાન હવે ધીમે ધીમે મોટા થવા લાગ્યા છે અને સુખદેવજી મહારાજ કહે છે ભગવાન અપી તારાત્રી શરદોત્પુલ મલ્લિકા વિક્ષરંતુમ મનઃ ચક્રે યોગ માયા મુપાશ્રિતમ. શરદ ઋતુને લીધે મલ્લિકાના કુસુમો સર્વત્ર ખીલી રહ્યા છે. ચંદ્રમા પણ 16 કળાએ આકાશને વિશે ખીલી રહ્યા છે. યમુનાજીના નીર પણ શાંત થયા છે. રાત્રિના સમયે પણ આજે યમુનાજીના ધરાને વિશે કમળો ખીલ્યા છે. પ્રકૃતિનું વાતાવરણ એકદમ શાંત છે. એ વૃંદાવનને વિશે રહેલા ફૂલોમાંથી રાત્રિના સમયે માદક સુગંધ આવી રહી છે. ત્યારે ભગવાન બાલકૃષ્ણલાલે પીત વસ્ત્રો ધારણ કરી અને બંસી વટના ચોતરે ચડી વ્રજ સુંદરીઓના મન મોહી લેવા માટે બાંસુરીનો નાદ છેડ્યો છે. ભગવાને જેવો બાંસુરીનો નાદ છેડ્યો ને ત્યાં તો ઘરની અંદર જે પોતાના સાંસારિક કાર્યો કરી રહી હતી એવી વ્રજ સુંદરીઓ એ ગોપીઓ તમામ પોતાના ઘરના કાર્યો છોડી અને ભગવાન શ્રી કૃષ્ણની બાંસુરી જે દિશામાંથી સંભળાતી હતી ને એ દિશામાં દોટ મૂકી છે.
જેમ ગંગોત્રીમાંથી પ્રગટ થઈ અને ગંગા સાગરને મળવા માટે અધીરી બને, એમ આજે ગોપીઓ શ્રી કૃષ્ણને મળવા માટે અધીરી બને છે. તમામ ગોપીઓ દોડતી દોડતી ભગવાન બાલકૃષ્ણલાલ જે કદમના વૃક્ષની નીચે બાંસુરીનો નાદ છેડી રહ્યા છે ત્યાં આવી અને ભગવાનના સ્વરૂપમાં મગ્ન બની હજારોની સંખ્યામાં ગોપીઓ આજે પ્રેમ સમાધિમાં ડૂબી અને ભગવાનની બાંસુરીના નાદે ઝૂમી રહી છે. 33 કરોડ દેવતાઓ પણ આ દ્રશ્ય જોઈ અને એટલા ભાવ વિભોર બન્યા છે. ભગવાનની બાંસુરીનો નાદ સાંભળી તમામ જે વૃંદાવનના પક્ષીઓ છે એ પણ ભગવાનની બાંસુરીમાં મગ્ન બન્યા છે. યમુનાજીનું જળ પણ ભાવ સમાધિમાં ડૂબી ગયું છે. જ્યારે પરમાત્માએ જોયું છે કે આ તમામ ગોપાંગનાઓ મારા સ્વરૂપને વિશે લીન થઈ છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે વેણુનાદ સંકેલ્યો છે. ગોપીઓની સામે મંદહાસ્ય કરતા ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા છે કે સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણિ વ્રજસ્યાનામ મયા કશ્ચિત વૃતાગમન કારણ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સ્વાગત છે હે મહાભાગ્યશાળી ગોપીઓ. ભગવાને આજે ગોપીઓને મહાભાગા શું કામ કીધું? કે આજે તમે તમામ સાંસારિક કાર્યોથી પર થઈ અને મને મળવા માટે તમે અહીં આવ્યા છો. જ્યારે તમે ભગવાનને મળવા માટે કે દર્શન કરવા માટે જાઓ ને ત્યારે ભગવાન પણ તમારું સ્વાગત કરતા હોય છે અને કહેતા હોય છે કે સ્વાગતમ વો મહાભાગા, કે તમે ભાગ્યશાળી છો કે માયામાંથી બહાર નીકળી અને મારી પાસે આવ્યા છો. તમે ભગવાને કહ્યું પ્રિયમ કિમ કરવાણિ વા, હું તમારું શું પ્રિય કરું? અને તમે બધાય અહીંયા રાત્રિના સમયે વૃંદાવનમાં શું કામ આવ્યા છો? શું વ્રજમાં બધાય કુશળ તો છે ને? તમારે તમારા પતિઓની સેવા કરવી જોઈએ, એના બદલે રાત્રિના સમયે તમે વૃંદાવનમાં શા માટે આવ્યા? કદાચ તમે વૃંદાવનની શોભા જોવા માટે આવ્યા હો ને તો હવે તમે વૃંદાવનની શોભા જોઈ લીધી છે. જાઓ, હવે વ્રજને વિશે તમે જતા રહો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ગોપાંગનાઓ, અત્યારે ભયંકર રાત્રિ છે, ચોર લૂંટારા અને હિંસક પ્રાણીઓનો ડર છે. આવી રીતના પતિવ્રતા સ્ત્રીઓને જંગલમાં ફરવું એ સારું નહીં. કદાચ તમે મારા પ્રત્યે પ્રેમ ધરાવતા હો ને તો તમારે મારા પ્રત્યેનો પ્રેમ છે ને એ હૃદયમાં રાખવો જોઈએ. મારી સામે પ્રદર્શિત કરવાની કોઈ જરૂર નથી. અને સાંભળો હે ગોપીઓ, ક્યાં તમે જીવાત્માઓ અને ક્યાં હું પરમાત્મા, તમારું અને મારું મિલન અશક્ય છે. એક પછી એક પ્રશ્ન જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ કરી રહ્યા છે ને ત્યારે ગોપીઓ રડવા લાગી છે. અને ત્યારે વિશાખા નામની ગોપી કહે છે, કાના તું એમ કહે છે કે શું વ્રજમાં કંઈક ભય આવ્યો છે કે તમે બધા દોડી દોડીને અહીંયા આવ્યા છો? તો સાંભળ કાના, જ્યાં સુધી વ્રજને વિશે તું બિરાજમાન હતો ને ત્યાં સુધી વ્રજ અમારા માટે વૈકુંઠથી શ્રેષ્ઠ હતું. પણ હવે તમે વ્રજનો ત્યાગ કરી અને અહીંયા વૃંદાવનમાં બિરાજો છો તો વ્રજ અમને વશનું થઈ પડ્યું છે. ત્યારે રંગવેણી નામની ગોપી આગળ આવીને કહે છે કે હે કૃષ્ણ, તમે ક્યારના એમ કહો છો
કે તમારો અને અમારો સંબંધ અશક્ય છે, ક્યાં તમે જીવાત્માઓ અને ક્યાં હું પરમાત્મા, તમારો અને અમારો સંબંધ થાય નહીં. તો સાંભળો કૃષ્ણ, આજે અમે સવારે યમુના પાણી ભરવા માટે ગયા ને, ત્યાં એક ચકોર નામનો પક્ષી બેઠું હતું. તેને મેં કહ્યું, અરે ચકોરી, અહીંયા શું કરે છે તું? ત્યારે ચકોરે કહ્યું કે મારો જે પ્રિયતમા ચંદ્રમા છે ને, એની રાહ જોઈને બેઠો છું. ત્યારે રંગવેણી કહે, મેં કહ્યું, અરે તું તો શું, તારી પરંપરા આખી ચંદ્રની રાહ જોઈ અને મૃત્યુ પામી ગઈ, છતાં પણ કોઈને ચંદ્રમાં મળ્યો નથી, તો તને શું મળવાનું છે? આની કરતા તું તારું કાર્ય કર. ત્યારે ચકોરે કહ્યું કે અરે રંગવેણી, એવું ના બોલીશ. કદાચ હું મારો પ્રિયતમ ચંદ્રમાની રાહ જોતા જોતા મૃત્યુ પામી જાઉં ને, એટલે તું મારો અગ્નિ સંસ્કાર કરજે. અને કદાચ ભગવાન સદાશિવ અને માં ભવાની અહીંયાથી આમ પસાર થાય અને પસાર થતા અહીંયા રાત્રિ રોકાણ કરે, સવારમાં સ્નાન વિધિથી પરવારી, અને ભવાનીનો નિયમ છે કે રોજ શિવજીની ભસ્મથી પૂજા કરે, અને એ ભસ્મની શોધ કરતા મારી ભસ્મ અહીંયા પડી હશે એ લઈ અને ભવાની શિવજીના આખા શરીર ઉપર ભસ્મ લગાવશે ને, અને ભસ્મ લગાવતા મુખ ઉપર ભસ્મ લગાવશે, અને મુખ ઉપર ભસ્મ લગાવતા ભાલમાં જ્યારે ભસ્મ લગાવશે ને, ત્યાં મારો પ્રિયતમ ચંદ્રમા શિવજીના ભાલમાં બિરાજે છે, ત્યારે મારું અને એનું મિલન થઈ જશે. કૃષ્ણ, જો ચકોરીને એટલી સાધના કરી અને પછી પણ જો ચંદ્રમાના મિલનની રાહ હોય, તો પછી અમે તો જન્માંતર સુધી તારી રાહ જોઈ અને અમે તને જ મળવા માંગીએ છીએ. તારા થવા જ અમે માંગીએ છીએ. ત્યારે ત્યાં બીજી ગોપી આગળ આવી અને કહે છે, કાના, તું એમ કહે છે કે તમે પતિવ્રતા સ્ત્રીઓ છો, તો તમે તમારા પતિઓની સેવા કરો, અહીંયા શું કામ આવી છો? તો સાંભળ, અમારો સાચો પતિ તો તું જ છો. કારણ કે કોઈ પતિવ્રતા સ્ત્રી હતી, એને પોતાના પતિને જમાડી અને પછી જમવાની એને નિયમ હતો, એટલે પતિને પહેલા જમાડે પછી પોતે જમે. પણ એક દિવસ પતિને 7-8 દિવસ માટે બહારગામ જવાનું થયું, એટલે એના પતિએ વિચાર કર્યો કે મારે તો બહાર જવાનું છે અને મારા ઘરનાને નિયમ છે મને જમાડીને પછી જમવાનું, જો હું જઈશ તો એ કેવી રીતના કરશે? એટલે પોતાની એક પ્રતિમા લાવ્યા, એક ફોટો લાવ્યા, અને ફોટો લાવીને કહ્યું કે જો હું 7 દિવસ માટે બહાર જાઉં છું, તું ભૂખી ન રહેજે, તું આ ફોટાને જમાડીને પછી તું જમી લેજે. પતિના કહેવા પ્રમાણે એ ફોટો રાખ્યો છે. રોજ પતિના ફોટા પાસે થાળ મૂકે અને પછી પોતે જમી લે. પણ એક દિવસ ફોટા પાસે થાળ મૂકવા જાય અને ત્યાં પતિએ ઘરની અંદર પ્રવેશ કર્યો. હવે કૃષ્ણ તું જ બતા કે આરો એ પતિને જમાડી કે ફોટાને જમાડે? ત્યારે શ્રી કૃષ્ણ કે આવે એને જમાડવાના હોય ને. તો બસ કૃષ્ણ અમે એ જ કહીએ છીએ કે અત્યાર સુધીના અમારા દેહના પતિ છે ને, એ તો ફોટા રૂપે છે, અને અમારા આત્માનો સાચો પતિ તો તું જ છે. હવે તો આજે અમે તમામ સાંસારિક બંધનો છોડી તારી પાસે આવ્યા છીએ. હવે તો તારા સ્વરૂપમાં જ અમને સમાવી લે. જ્યારે એક ગોપીઓએ એક પછી એક ભગવાન બાલકૃષ્ણલાલને પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. ભગવાને જોયું છે કે આજે તમામ ગોપીઓ મારા સ્વરૂપમાં મગ્ન બની છે, સર્વ ભાવે કરી અને મારી વિશે મગ્ન બની છે. અને ત્યારે ભગવાન બાલકૃષ્ણલાલે બાંસુરીનો નાદ છેડ્યો છે, અને જ્યાં નાદ છેડ્યો ને ત્યાં કુંજ ગલીમાં બિરાજમાન એવા રાધાજી પધાર્યા છે.
ભગવાન બાલકૃષ્ણલાલે પોતાના ખભા ઉપર હાથ રાખી અને રાધાજીના ખભા ઉપર એક હાથ રાખ્યો છે અને એક હાથ મોરલી પર રાખ્યો છે અને ભગવાન રાધાજી અને શ્રી કૃષ્ણ ભગવાન બંને આજે બાંસુરીનો નાદ સાથે છેડી રહ્યા છે. બધી જ ગોપીઓ આજે મોરલીના નાદ ઉપર નાચવા લાગી છે, ઝૂમવા લાગી છે, દેહનું ભાન પણ નથી. જ્યારે દેહનું ભાન ભૂલે છે અને ત્યારે આકાશ માર્ગે આવે અને બ્રહ્માદિક દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરે છે અને અહો આ વ્રજાંગનાઓ, આ ગોપીઓ બધા ધન્ય ભાગ્યશાળી છે કે આની જેવા કોઈ ભાગ્યશાળી નથી. આ ગોપીઓ જેવા તો આપણા પણ ભાગ્ય નથી. અરે આ ગોપીઓના ભાગ્યની તો આપણે શું સરાહના કરીએ. આમ જ્યાં દેવતાઓ પ્રશંસા કરવા લાગ્યા ને ત્યારે ગોપીઓના મનમાં પણ એવું અભિમાન આવી ગયું કે હા, આ દેવતાઓની વાત સાચી છે કે આપણી સમાન તો કોઈ ભાગ્યશાળી નથી. અને જીવાત્મા જ્યારે ભક્તિની સફળતાના શિખર ઉપર આગળ વધે ને ત્યારે એને અભિમાન બહુ હેરાન કરે છે. અને જે માણસને અભિમાન હેરાન કરે ને એ માણસ ક્યારેય સુખી ન થાય. ભગવાનનો દાસ તો દાસાનો દાસ હોય છે. આજે હનુમાનજી મહારાજને આપણે બધા પ્રતિમા ઘરમાં રાખીએ છીએ, પણ એ ભગવાનના મહાન ભક્ત છે અને ભગવાનની કેવી સેવા કરી છે અને આજે પણ ભગવાનના ભક્તની કેવી સેવા કરે છે એનો કોઈ વિચાર કરીએ છીએ? હે, ભગવાન રામચંદ્ર જ્યારે સાકેત ધામ જવા માટે તૈયાર થયા ત્યારે ભગવાન રામચંદ્રજીએ કહ્યું કે હનુમાન, તમારે આ પૃથ્વી લોક ઉપર રહેવાનું છે અને મારા જે ભક્ત હોય એની તમારે રક્ષા કરવાની. અને ભગવાનની આજ્ઞાનું પાલન કરી હનુમાનજી મહારાજ અખંડ ભગવાનનું ભજન તો કરે છે, પણ સાથે સાથે ભગવાનના જે ભક્ત છે ને એની રક્ષા પણ કરે છે. નહીતર હનુમાનજી મહારાજના 3.5 કરોડ રૂવાડા છે ને એ 3.5 કરોડ રૂવાડામાંથી શ્રી રામ શ્રી રામ શ્રી રામ આવી રીતના મંત્રનો જાપ નીકળે છે અને એવી રીતના ભગવાનને પોતાના હૃદયમાં ધારી અને ભજન કરે છે. પણ આજે સુખદેવજી મહારાજ કહે છે કે ગોપીઓના અંતરમાં અભિમાને સ્થાન લીધું છે અને અંતરમાં એમ થયું કે આજે અમે શ્રેષ્ઠ બન્યા છીએ. અને જ્યારે ગોપીઓના અંતરમાં અભિમાન આવ્યું ને અને ત્યારે ભગવાન રાસ મંડળમાંથી રાધાજીને લઈ અને અદૃશ્ય થયા છે. ગોપીઓ ભગવાન બાલકૃષ્ણલાલને શોધવા લાગી છે કે ભગવાન ક્યાં ગયા? શ્રી કૃષ્ણ અમારો ત્યાગ કરીને ક્યાં જતા રહ્યા? આજે કૃષ્ણ અમારો ત્યાગ કરીને ક્યાં ગયા? ગોપીઓ શરીરનું ભાન ભૂલી ગઈ છે. કહ્યું છે કે હા, આપણા આ ગોપીઓના મંડળમાં રાધાજી નથી દેખાતા, એટલે રાધાજીને લઈ અને ભગવાન અહીંથી જતા રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજી એ બંને અભિન્ન અંગ છે. આપણે કહેવત છે ને કે રાધા વિના શ્યામ આધા. જો તમે એકલા શ્રી કૃષ્ણનું ભજન કરો પણ સાથે રાધા ન હોય ને તો જ્યાં સુધી રાધા અનુગ્રહ ન કરે ત્યાં સુધી ભગવાન પોતાનું દર્શન નથી આપતા. રાધાજીને લઈને ગયા છે. પરમાત્માએ આગળ જતા રાધાજીને કહ્યું છે કે રાધા, હજી આપણે આગળ જવાનું છે. રાધાજીના મનમાં પણ એમ થયું કે બધી જ ગોપીઓ કરતા હું શ્રી કૃષ્ણને વધારે વાલી છું, એટલે ભગવાન મને લઈને આવ્યા છે. એટલે રાધાજી ભગવાનની પાસે લાડ કરવા માંડ્યા કે કૃષ્ણ, હવે જો આગળ મને લઈ જવી હોય ને
તો તમારે મને તેડી લેવી પડશે. શ્રી કૃષ્ણ ભગવાન હસતા હસતા કહે છે, કરે રાધે, તું ક્યાં મોટી, 9 વર્ષ મોટા છે અને હું નાનો એવો, તને હું કેવી રીતના તેડી શકું? રાધાજી કે આગળ લઈ જવા હોય ને તો તેડવા પડે. ભગવાને કહ્યું, સારું, કે હવે હું કેવી રીતના તને ખભા ઉપર બેસાડું? તું એક કામ કર, આ કદમના વૃક્ષ ઉપર ચડી જા અને ત્યાંથી મારા ખભા ઉપર બેસી જા. કદમના વૃક્ષ ઉપર રાધાજી જેવા ચડ્યા અને ભગવાનના આ ખભા ઉપર બેસવા માટે જાય ને ત્યાં ભગવાન અદૃશ્ય થઈ ગયા અને રાધાજી એમના લટકતા રહી ગયા. જીવાત્માને જ્યારે અભિમાન આવે ને ત્યારે ચારે બાજુથી પછી લટકે. અભિમાન કરવા જેવું આપણી પાસે કશું જ નથી. પરમાત્માની પાસે બધું જ છે, છતાં એ અભિમાન નથી કરતા. રાધાજી એ પરમાત્માને પ્રાર્થના કરે, હે નાથ, હે રમણ પ્રેષ્ઠ, ક્વાસી ક્વાસી મહાભુજ, દાસ્યાસ્તે કૃપણાયા મે સખે દર્શન સન્નિધમ. ત્યાં ગોપીઓ ભગવાન બાલકૃષ્ણલાલની શોધ કરતા કરતા ત્યાં આવ્યા. રાધાજીને જોઈ અને ગોપીઓ કહેવા લાગી, અરે રાધે, તું કેટલી મહાભાગ્યશાળી છો, તને ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા સુધી લાવ્યા અને તને સાથે લઈને આવ્યા. રાધાજી કહે, પેલા મને નીચે ઉતારો, મારા ભાગ્ય તો હું જાણું, હાથ દુખવા મળ્યા છે. રાધાજીને નીચે ઉતાર્યા છે. તમામ ગોપીઓ અને રાધાજી બધા જ યમુના નદીના કિનારા પર આવ્યા છે. આજે ભગવાન શ્રી કૃષ્ણના વિયોગમાં ગોપીઓ અને રાધાજી પાગલ બન્યા છે. અને જે ભગવાનની પાછળ પાગલ બને ને એને જ ભગવાન મળે. આપણા મુક્તાનંદ સ્વામી જ્યારે ઘર છોડવું હતું ને ત્યારે વિચાર કર્યો કે બહુ ડાયો થઈને રહીશ ને તો ઘરમાંથી કોઈ રજા નહીં આપે, એટલે પાગલ બન્યા. નહીંતર મુક્તાનંદ સ્વામી તો એટલા ડાયા, સત્સંગની માં કહેવાતા. પણ ઘર છોડવું તો ત્યારે મુક્તાનંદ સ્વામી રામ ઘટાઘટ માવડી ફૂલી, રામ ઘટાઘટ માવડી ફૂલી, અને મારો તો ઓલો મરી ગયો, ઓલો, આવી રીતના બોલતા બોલતા આખા ગામની અંદર ફરે. એટલે આખું ગામ કે અરે આ તો ગાંડો થઈ ગયો છે, અરે આ મુકુંદાસ તો સાવ ગાંડો થઈ ગયો. પણ ગામ ઘણી દરબાર હતા ને એ ઓળખી ગયા કે આ ગાંડો નથી પણ આ ગાંડા કાઢે છે. એટલે બાપુએ એકાંતમાં બોલાવીને કીધું, મુકુંદાસ, તમે ગાંડા નથી પણ આ ગાંડા કેમ કાઢો છો? એટલે મુકુંદાસે કહ્યું કે બાપુ, કોઈને ન કહો ને તો હું મારી વાત તમને કરું કે મારે આ સંસારનો ત્યાગ કરી અને સાધુ થવું છે ને ઘરના કોઈ રજા નથી આપતા ને એટલે હું પાગલ બનીને ફરું છું. જો મારા બાપુને તમે સમજાવો ને તો મને ઘરમાંથી રજા આપે. પણ તમે એમ કહેજો કે હવે આવા ગાંડાને ઘરમાં રાખીને તારે શું કરવો, રજા આપી દે. પણ એમ ન કહેતા કે હું પાગલ નથી એમ. બાપુ કે ખરેખર તારો ત્યાગ સાચો જ છે. અરે બાપુ, ખરેખર મારે ભગવાનને મેળવવા છે. અને ત્યારે ગામધણી દરબારે એના જે મુકુંદાસના બાપા હતા ને એને કહ્યું કે તમારે આવા ગાંડાને આઈ રાખીને શું કરવા છે, અને આ ગાંડો તો આખા ગામની અંદર નુકસાન કરે છે, કાઢી મૂકવાને. ને બાપુની આજ્ઞા પાળી અને પછી મુકુંદાસને રજા આપી દીધી. આજે ગોપીઓ ભગવાન બાલકૃષ્ણના વિયોગમાં આજે ઘેલી બની છે અને એ યમુનાજીના કિનારા પર બેસી એક ગીત ગાયું છે જેને ગોપી ગીત કહેવામાં આવે છે. જયતિ તે દિગમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શાશ્વત
કરુણામૃતમ તપ્ત જીવનમ કવિવિરીડિતમ કલ્મષાપહમ શ્રવણમંગલમ શ્રીમદાંતતમ ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના. આવી રીતના જે ગોપી ગીતનું ગાન કર્યું છે, ભગવાને જોયું છે કે તમામ ગોપિકાઓનું આજે અભિમાન પીગળી ગયું છે અને અશ્રુ રૂપે વહી ગયું છે અને મારા પ્રત્યે અનન્ય ભાવ પ્રગટ થયો છે. ભગવાનને પ્રત્યે જ્યારે અનન્ય ભાવ પ્રગટ થાય ને ત્યારે જ ભગવાન આપણા હૃદયને વિશે સ્થાન પામે છે. બાકી ભાવ વિના તો આપણા ઘરે મહેમાન નથી આવતા તો ભગવાન ક્યાંથી આવે? ભગવાનને વિશે એવો અનન્ય ભાવ રાખીએ કે ભગવાન સિવાય વિશેષ આપણને કંઈ જ વાલું ન હોવું જોઈએ. અને ભગવાન છે ને આપણા હૃદયમાં જ બિરાજમાન છે. પણ ભગવાન કે માત્ર તમે તમારું શરીર અને શરીરના જે સગા સંબંધી છે ને એના તરફ જ તમે દ્રષ્ટિ રાખો છો. નથી આત્મા તરફ જોતા, નથી આત્માને વિશે જે પરમાત્મા છે એના તરફ દ્રષ્ટિ કરતા. માત્ર શરીર અને શરીરી અને બીજા જે સગા સંબંધી છે એના પ્રત્યે જ સ્નેહ છે ને, જેના કારણે સાચું સુખ પ્રાપ્ત થતું નથી. પરમાત્માના દર્શન થતાની સાથે આજે ગોપીઓએ કહ્યું, લાલા હવે તો આપણે એવી રીતના રાસ લેવો છે કે એક કૃષ્ણ અને એક ગોપી. આવી રીતના જ્યારે રાસનો આપણે શરૂઆત કરીશું ને તો જ અમારું મન તમારામાં રહેશે. પરમાત્માએ એ પ્રમાણે રાસની શરૂઆત કરાવી છે અને આજે જેવી રાસની શરૂઆત કરી, ભગવાન સદાશિવ પણ એ રાસની વિશે પધાર્યા છે અને ભગવાન શ્રી કૃષ્ણ અને શિવજીનું મિલન થયું છે અને વળી પાછો ત્રીજો રાસ શરૂ થયો. એ રાસની અંદર ભગવાન કૃષ્ણ અને ગોપીઓ આવી રીતના રાસ લઈ રહ્યા છે અને ત્યારે એ આકાશ માર્ગે દેવતાઓ પણ આજે એ રાસનું દર્શન કરતા કરતા ગાવા લાગ્યા છે. 5 મિનિટમાં આપણે આપણા સ્થાન ઉપર ઊભા થઈ અને 5 મિનિટ આપણે પણ ગોપીઓ સાથે અને ભગવાન શ્રી કૃષ્ણની સાથે રાસ લેવાનો છે. તો ચાલો, આજ ચાંદની ટોળાએ છે આભમાં, રાસ જામ્યો છે રધિયાળી રાતમાં. આજ ચાંદની ટોળાએ છે આભમાં, રાસ જામ્યો છે રધિયાળી રાતમાં. આજ ચાંદની ટોળાએ છે આભમાં, રાસ જામ્યો છે રધિયાળી રાતમાં. આજ ચાંદની ટોળાએ છે આભમાં, રાસ જામ્યો છે રધિયાળી રાતમાં.
જોડાય છે રાગમાં રાસ ધાન્ય છે દિયાળી રાસમાં રાસ ચાંદની જોડાય છે રાગમાં રાસ ધાન્ય છે દિયાળી રાસમાં ઓ ગોરી ગોપીઓ મારા દીકારો કાળી ગોપ બાળકોમાં કૃષ્ણ વન
સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, ભગવાન બાલકૃષ્ણલાલ ગોપીઓ સાથે જ્યારે અતિ પ્રેમ ભાવે કરી રાસલીલા કરી રહ્યા છે, એ કથા સાંભળી અને પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો છે કે હે ગુરુદેવ, પરમાત્મા તો ધર્મનું સ્થાપન કરવા માટે આ પૃથ્વી લોક ઉપર પધાર્યા છે, તો આ અધર્મનો આચરણ કેમ કર્યો છે? ત્યારે સુખદેવજી મહારાજે કહ્યું કે હે રાજન, પરમાત્માની દરેક લીલાઓ છે ને એ જીવાત્માઓના સુખના વાસ્તે હોય છે. જે કાંઈ કર્મ કરે છે ને, તો જેમ અગ્નિમાં ગયા પછી કોઈ વસ્તુનો રૂપ રંગ રહેતો નથી, એવી જ રીતના પરમાત્મા જે કાંઈ કર્મ કરે એનું કોઈ પરમાત્માને ફળ ભોગવવું પડતું નથી. સુખદેવજી મહારાજે ત્યાં જ રાસલીલાને વિશ્રામ આપ્યો છે. પરમાત્માએ પછી શંખચૂડ તથા અરિષ્ટાસુરનો નાશ કર્યો છે. સુખદેવજી મહારાજ કહે છે કે પરમાત્મા જીવાત્માઓના કાર્યને વાસ્તે મનુષ્યાકારે પ્રગટેલા છે. નારદજીને વિચાર આવ્યો કે આજે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ વ્રજવાસીઓના પ્રેમને આધીન બનેલા છે અને વ્રજવાસીઓ પણ શ્રી કૃષ્ણના પ્રેમને વશ બની આજે પરમાત્માને વ્રજની અંદર નિવાસ કરતા કરતા 11 વર્ષના વાણા વાઈ ગયા છે. આ બાજુ નારદજીએ વિચાર કર્યો કે ક્યાં સુધી પરમાત્મા વ્રજવાસીઓના પ્રેમને આધીન બનીને રહેશે. અને એક વાત તો ચોક્કસ છે કે જે ભક્ત ભગવાનને પ્રેમથી બોલાવે ને, તો ભગવાન એનું બધું જ કાર્ય ભૂલી જાય છે. આજે પરમાત્મા આ પૃથ્વી લોક ઉપર શા માટે પધાર્યા છે, એ કાર્ય પણ પરમાત્મા વ્રજવાસીઓના પ્રેમને આગળ ન્યૂન માને છે. નારદજી મથુરાની અંદર આવ્યા છે, કંસ રાજાના મહેલમાં. કંસ જ્યાં બેઠો છે ને ત્યાં બાજુમાં આવી અને લમણે હાથ દઈને બેઠા છે. નારદ કંસ કહે છે, ગુરુદેવ કંઈક ચિંતામાં હોય એવું લાગે છે. અને ત્યારે નારદજી કહે છે કે કંસ, મને તારી બહુ ચિંતા થાય છે. કંસ કહે છે કે હા, હમણાં તો મને બહુ ચિંતા રહે છે. નારદજી કહે છે કે તું જેના માટે ચિંતિત રહે છે ને, એ ચિંતા મને પણ થાય છે. કંસ કહે કે હા ગુરુદેવ, મારો કાળ મને મળતો નથી ને, એની મને બહુ ચિંતા છે. નારદજી કહે, તારો કાળ ક્યાં છે, કોણ છે, કોના થકી એ પ્રગટ થયો, એ બધી જ મને ખબર છે. કંસ ઊભો થઈ ગયો અને કહે છે, ગુરુદેવ તો પછી મને બતાવો. હું મારા કાળને ગોતી ગોતીને થાકી ગયો, છતાંય મળતો નથી. નારદજી કહે, જો કંસ, તારા મોકલેલા અસુરો એ બધાને જે મારે છે ને, એ જ તારો કાળ છે. કંસ કહે છે, એ તો નંદરાયજીને ત્યાં પેલો કનૈયો છે એ જ ને,
અરે એ નંદરાયનો પુત્ર નથી, એ દેવકીનો આઠમો છે. કંસ કહે છે દેવકીનો આઠમો કેવી રીતના હોઈ શકે? એ તો પેલી કન્યા હતી. તો પછી એ કન્યા કોણ હતી? નારદજી કહે છે કે કંસ તું સાવ ભોળો છો. અષ્ટમીની રાત્રિએ દેવકીના ગર્ભ થકી એ કન્યાનો જન્મ હતો અને એ જન્મ થતાની સાથે જ વસુદેવે રાત્રિના સમયે નંદરાયજીને સોંપ્યો હતો અને એ જે કન્યા હતી ને એ નંદરાયની પુત્રી હતી અને એ કન્યાને લાવી અને તને સોંપી હતી. કંસ કહે છે કે એ કેવી રીતના બની શકે? કારાગૃહની અંદર તો ફરતો ચોકી પહેરો હતો અને ચકલુય ફરકી ન શકે. સાત સાત દરવાજાને સાત સાત લોખંડના તાળા લાગેલા હતા. નારદજી કહે કે અરે કંસ, વિષ્ણુની માયાને કોઈ ન સમજી શકે. એને જ્યારે મોહિની રૂપ ધારણ કર્યું ને ત્યારે દૈત્યો પણ મોહ પામી ગયા હતા. તો તું શું સમજી શકવાનો હતો? કંસ કહે, સંભળાય છે ને બોલું? કંસ કહે છે કે તો શું વસુદેવે મારી સાથે કપટ કર્યું? નારદજી કહે છે કે સાંભળ, વસુદેવજીએ તારી સાથે કપટ કર્યું છે. અને ત્યારે કંસ કહે છે કે જો વસુદેવે મારી સાથે કપટ કર્યું હોય ને તો હમણાં જ વસુદેવ દેવકીને હું મોતને ઘાટ ઉતારી દઉં. ત્યારે નારદજી કહે આમ નીચે બેસ. આ તારો ઉતાવળીયો સ્વભાવ છે ને એના કારણે જ આ બધી બાજી બગડી જાય છે. ધીરજ રાખ, હું તને સમજાવું. સાંભળ, તારે વસુદેવ દેવકીને કંઈ જ નથી કરવાનું. તારે એક મોટો ધનુષ્ય યાગ કરવાનો છે અને એ ધનુષ્ય યાગ કરને એની અંદર તારે અતિથિ વિશેષ તરીકે નંદરાયને ત્યાં જે કૃષ્ણ અને બલરામ છે એને બોલાવવાના છે. અને એ અહીંયા આવી જાય ને પછી તારે જે હિસાબ કરવો હોય ને તે કરી લેજે, હું તો જાઉં છું. આટલું કહી નારદજી જતા રહ્યા છે. અને નારદજી આવ્યા છે વ્રજને વિશે. ભગવાન બાલકૃષ્ણલાલ જ્યાં સાંજના સમયે ગાયો ચરાવી અને ઘર તરફ પ્રયાણ કરી રહ્યા હતા ત્યાં નારદજી રસ્તામાં આવી પરમાત્માની સામે હાથ જોડી અને કહે છે કે હે પ્રભુ, આપ મનુષ્ય આકારે ન બન્યા હોત ને તો સારું હતું. કારણ કે તમને જન્મ આપનારી માતા દેવકી આજે 18 વર્ષ વીતી ગયા, શાંતિનો શ્વાસ લીધો નથી. અરે એ માતા પિતાની કેવી દશા છે એનો કદાચ તમને ખ્યાલ નહીં હોય. પ્રભુ, એની ઉપર દયા રાખી અને હવે તમે આ વ્રજનો સાથ છોડી મથુરા પધારો. બાલકૃષ્ણલાલની આંખમાં પણ આંસુ આવી ગયા છે. પ્રભુ પોતાને ગંગી ગાયના માથા ઉપર માથું મૂકી અને ખૂબ રડ્યા છે કે અરે રે, અમે અમારા માતા પિતાનો ક્યારેય વિચાર ન કર્યો. હવે એ માતા પિતાને એ દુઃખથી છોડાવવા માટે અમારે આ વ્રજ સાથનો ત્યાગ કરવો પડશે. હે રાજન, આજે 11 વર્ષ અને 50મા દિવસે કંસે અક્રૂરજીને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું છે, અક્રૂરજી, આજે મારો સોનાનો રથ લઈ અને તમે ગોકુલ જાઓ અને ત્યાં જઈ નંદરાયના જે 2 પુત્રો છે ને કૃષ્ણ અને બલરામ, એ બંનેને અતિથિ વિશેષ તરીકે આપણે યજ્ઞની અંદર બોલાવવાના છે. અક્રૂરજી કહે છે, મહારાજ, આપણે કયો યજ્ઞ કરવાના છીએ? કંસ કહે છે કે આપણે ધનુષ્ય યાગ કરવો છે અને એ બંને જે કૃષ્ણ અને બલરામ છે ને એને અતિથિ વિશેષ તરીકે અહીંયા બોલાવવાના છે. અક્રૂરજી કહે છે, કાંઈ વાંધો નહીં, કાલે સવારે જઈશ. પણ અક્રૂરજી આજે મનમાં રાજી થાય છે.
કે આજે યાદવોમાં જો સર્વ પહેલા કોઈને કૃષ્ણ અને બલરામના દર્શન થશે ને તો મને થશે. હું જઈશ એટલે કૃષ્ણ મને કાકા કહીને બોલાવશે. મારા ચરણ સ્પર્શ કરવા જ્યાં જશે ને ત્યાં હું તેમને ભેટી પડીશ, એમના ચરણનો સ્પર્શ કરીશ. આમ વિચાર કરતા કરતા સવારે નીકળ્યા છે તો સાંજના ટાઈમે એ ગોકુલને વિશે પધાર્યા છે. ગોકુલની અંદર આવી કથા તો બધી બહુ મધુર છે, પણ હવે આપણે ભગવાનના લગ્ન સુધી પહોંચવાનું છે. પરમાત્મા તેમજ નંદરાયજી યશોદાજીને વાત કરી છે કે કંસ મહારાજા બહુ મોટો યજ્ઞ કરી રહ્યા છે. એ યજ્ઞની અંદર કૃષ્ણ અને બલરામને હું લેવા માટે આવ્યો છું. બહુ માન કરી અને કંસ રાજાએ જો એમનો જ સોનાનો રથ મોકલ્યો છે. યશોદાજી ના પાડતા રહ્યા, પણ આજે ભગવાન બાલકૃષ્ણલાલ નંદ બાબાના સાથે લઈ અને બલરામજી તથા શ્રી કૃષ્ણ મથુરા પધાર્યા છે. મથુરા આવ્યા પછી પરમાત્માએ મથુરા દર્શન કર્યું છે અને સાથે સાથે જે ધનુષ્યના માટે યજ્ઞ કરી રહ્યો હતો એ ધનુષ્યનો પણ નાશ કર્યો છે. ત્યારે કંસને ખ્યાલ આવી ગયો કે હવે મારું મૃત્યુ નજીક છે. બીજે દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ એ મથુરા નગરીની અંદર જઈ અને રંગમંડપની અંદર જઈ ચાણૂર, મુષ્ટિક, શલ અને તોષલ નામના મલ્લોનો વધ કરી કંસનો પણ વધ કર્યો છે. કંસનો વધ થતાની સાથે જ કંસના જે ભાઈઓ હતા ને એ તમામ ત્યાં ભગવાનની સાથે લડાઈ કરવા માટે આવ્યા છે. પણ પરમાત્માએ બલરામજીને કહ્યું છે આ બધાની સાથે તમે લડાઈ કરો, હું આપણા માતા પિતા દેવકી તેમજ વસુદેવજીને કારાગૃહમાંથી છોડાવું. હાથની બેડીઓ છોડી માતા પિતાને કારાગૃહના બંધનથી મુક્ત કર્યા છે. ઉગ્રસેન મહારાજાને પણ મુક્ત કર્યા છે. અને ભગવાન બાલકૃષ્ણલાલે ઉગ્રસેન મહારાજને કહ્યું છે કે આપ જ અહીંયા મથુરા દેશના રાજા બનો. મથુરા દેશના રાજા બનાવ્યા છે. કંસની જે અસ્તિ અને પ્રાપ્તિ નામની જે પત્નીઓ હતી એ પત્નીઓએ શ્રી કૃષ્ણ ભગવાનને વિનંતી કરી કે અમારો પણ વધ કરી નાખો. ત્યારે ભગવાને કહ્યું છે કે આમાં મારો કોઈ દોષ નથી, આપ શાંતિથી અમારી સાથે રહી શકો છો. ભગવાનના હેત પ્રીતના કારણે એ બંને સતી ન થતા મથુરાની અંદર જ નિવાસ કરીને રહ્યા છે. ભગવાન બાલકૃષ્ણલાલ પણ હવે મથુરામાં નિવાસ કરીને રહ્યા છે. મથુરામાં નિવાસ કર્યા પછી ભગવાન બાલકૃષ્ણલાલનો તેમજ બલરામજીનો ઉપનયન સંસ્કાર થયો છે. કૃષ્ણ જન્મ નિમિત્તે વસુદેવજીએ સંકલ્પ કર્યો હતો કે જ્યારે મારો સારો સમય થાય ને ત્યારે હું 20,000 ગાયોનું દાન કરીશ. તે આજે કૃષ્ણ અને બલરામના હાથે 20,000 ગાયોનું દાન કર્યું. ગર્ગાચાર્યજીને સાથે રાખી ઉપનયન સંસ્કાર કરી અને ગાયત્રી મંત્રનું દાન કર્યું છે. કુલપતિ સાંદીપની ઋષિને ત્યાં વિદ્યા પ્રાપ્ત કરી 64 રાત્રિ અને દિવસમાં 64 વિદ્યાઓ ધારણ કરી છે. વિદ્યા અભ્યાસ દરમિયાન ગુરુ પત્નીના કહેવાથી ગુરુપુત્રને જીવિત પાછો લાવવામાં આવ્યો છે. મથુરા આવ્યા પછી પરમાત્માએ કુબ્જાની ઈચ્છા પૂર્ણ કરી છે. ઉદ્ધવજીને પરમાત્માએ ગોકુળ મોકલ્યા છે. ગોપીઓને સાંત્વના આપવા ગયા હતા, પણ ગોપીઓ દ્વારા જ આજે ઉદ્ધવજી ભક્તિની દીક્ષા ગ્રહણ કરી અને પરત મથુરા પધાર્યા છે. મથુરા આવ્યા પછી પરમાત્માએ જોયું કે હવે આપણે શાંતિથી અહીંયા નિવાસ કરીને રહીશું. પણ સુખદેવજી મહારાજ કહે છે કે અસ્તિ પ્રાપ્તિશ્ચ કંસસ્ય મહિષોર ભરતર્ષભ. કંસની જે અસ્તિ અને પ્રાપ્તિ નામની જે પત્નીઓ હતી ને એ પોતે વિધવા થઈ છે.
કંસના વિયોગથી એ બંને પુત્રીઓ પોતાના પિતા જરાસંધને ત્યાં ગઈ છે. ત્યાં જઈ પોતાના પિતાની પાસે ખૂબ રડી છે અને કહ્યું છે, પિતાજી, અમારી જે આ દશા થઈ છે ને એ કૃષ્ણના કારણે થઈ છે. આકાશવાણીથી લઈ અને કંસના મૃત્યુ સુધીની તમામ વાત કરી છે. ત્યારે જરાસંધને બહુ જ દુઃખ થયું છે. વિચાર કર્યો કે મારી પુત્રીઓને જે વૈધવ્ય આવ્યું છે ને એ કૃષ્ણના લીધે આવ્યું છે અને યાદવોએ સાથે મળી અને મારા જમાઈનો વધ કર્યો છે. હાથની અંદર જળ લઈ અને પ્રતિજ્ઞા કરી છે કે જ્યાં સુધી આ પૃથ્વીને યાદવ વિહોણી નહીં કરું ને ત્યાં સુધી હું શાંતિથી નહીં બેસું. 23 અક્ષાણી સૈન્ય એકત્ર કરી અને જરાસંધે મથુરા ઉપર ચડાઈ કરી છે. ભગવાન શ્રી કૃષ્ણે બલરામજીને કહ્યું છે કે બલરામજી, જરાસંધ 23 અક્ષાણી સૈન્ય લઈ અને આવી રહ્યો છે, પણ જોજો ભાઈ, જરાસંધનો વધ નથી કરવાનો, એને આપણે જીવિત રાખવાનો છે. સેનાનો વધ કરી નાખો. લડાઈ થઈ. 23 અક્ષાણી સૈન્યનો વધ કરી જરાસંધને જીવિત છોડી મૂક્યો છે. વળી પાછો જરાસંધે ચડાઈ કરી. આવી રીતના 17 વખત મથુરા નગરી ઉપર જરાસંધે ચડાઈ કરી છે. ભગવાન 17 વખત જરાસંધને જીવિત છોડી મૂકે છે. 17મી વખત જ્યારે હારીને પાછો ગયો ને ત્યારે જરાસંધ હારી ગયો મનથી કે હવે શ્રી કૃષ્ણની ઉપર મારે ચડાઈ નથી કરવી. પણ બીજા જે અમુક રાજાઓ હતા ને એને કહ્યું કે અરે, ક્ષત્રિય ક્યારેય હારે નહીં. તારે જો હવે વિજય પ્રાપ્ત કરવો હોય ને તો શિવજીને પ્રસન્ન કર. શિવજીને પ્રસન્ન કરવા માટે તપ કરી અને ભગવાન શિવજીને પ્રસન્ન કર્યા છે. શિવજીએ કહ્યું છે કે તારે જો વિજય પ્રાપ્ત કરવો હોય ને તો બ્રાહ્મણોની સેવા કર. બ્રાહ્મણોની સેવા કરી. બ્રાહ્મણોએ રાજી થઈને આશીર્વાદ આપ્યા કે હવે જો તું શ્રી કૃષ્ણ ઉપર મથુરા નગરી ઉપર ચડાઈ કરીશ ને આ વખતે તારો અવશ્ય વિજય થશે. જરાસંધ પણ લડાઈ કરવા માટે સેના તૈયાર કરે છે. આ બાજુ નારદજીને વિચાર આવ્યો કે એક તો આ મોટો દુષ્ટ અહીંયા ભારત દેશની અંદર છે અને બીજો મોટો અસુર કાલ યવન જે ઈરાન દેશનો રાજા બની અને બેઠો છે, અનેક મ્લેચ્છોને સહાયતા કરે છે. આનો વધ પહેલા કરવો જોઈએ. આમ વિચાર કરી નારદજી કાલયવનની પાસે ગયા અને કાલયવનને કહ્યું, કાલયવન, આ જગતની અંદર તારાથી પણ બળવાન ભારત દેશની અંદર શ્રી કૃષ્ણ અને બલરામ છે. કાલયવન કહે છે, મારા સમાન કોઈ બળવાન નથી. અરે તને શું ખબર હોય, જરાસંધ જેવો જરાસંધ છે ને એને 17 વખત હરાવી અને પાછો મોકલી દીધો છે. ત્યારે કાળયવને કહ્યું, જરાસંધ ભલે પાછો ગયો પણ હું તો કૃષ્ણને માર્યા સિવાય પાછો નથી આવવાનો. બોલો, એ કૃષ્ણ કેવો દેખાય છે ને ક્યાં રહે છે? નારદજીએ કહ્યું, મથુરા નગરીમાં રહે છે, પીળું પીતાંબર ધારણ કરે છે, વૈજયંતી માળા ધારણ કરે છે અને શ્યામ મૂર્તિ છે. આ બાજુ કાળયવન પોતાની સેના તૈયાર કરી અને પોતે ભારત આવવા માટે તૈયાર થયો છે. 3 કરોડ મુસ્લિમનું સૈન્ય લઈ અને મથુરા નગરી ઉપર ચડાઈ કરવા માટેની તૈયારી કરી. ભગવાને આજે બલરામજીને કહ્યું કે ભાઈ, 2 દુશ્મન મથુરા નગરી ઉપર ચડાઈ કરવા માટે આવે છે. એક બાજુથી જરાસંધ આવે છે અને એક બાજુથી કાળયવન આવે છે. આ મથુરા નગરીની સુરક્ષા હવે આપણે કેવી રીતના કરી શકીશું? આમ વિચાર કરી અને ભગવાન શ્રી કૃષ્ણે વિશ્વકર્માજીને બોલાવ્યા છે અને વિશ્વકર્માજીને કહ્યું છે કે તમે એક સમુદ્રને વિશે સોનાની નગરીનું નિર્માણ કરો. એ રાત્રિના સમયે સોનાની નગરીનું નિર્માણ કર્યું અને ભગવાન શ્રી કૃષ્ણે પોતાની યોગ શક્તિ દ્વારા
56 કોટી યાદવોને એ નગરીને વિશે નિવાસ આપ્યો છે. સવાર થતા જ તમામ એ મથુરાવાસીઓ જાગ્યા, વિચાર કરે કે આપણે ક્યાં છીએ, આટલા મોટા મહેલોમાં ક્યાંથી આપણે આવી ગયા, અરે આના દ્વાર ક્યાં છે, દ્વાર ક્યાં છે. એટલે એ નગરીનું નામ પડી ગયું દ્વારિકા. ભગવાન બાલકૃષ્ણલાલે હવે શાંતિનો શ્વાસ લીધો છે અને કહ્યું છે કે કાલ યવન આવે ને એટલે હવે આપણે યુદ્ધની લડાઈ બરાબર લડી શકીશું. અને એ જ વખતે કાલ યવન આવ્યો અને શ્રી કૃષ્ણને જોઈ અને નારદજીના કહેવા પ્રમાણે કાલ યવન ઓળખી ગયો કે આ જ શ્રી કૃષ્ણ છે. એટલે ભગવાનની સામે જે આવવા લાગ્યો ને એટલે શ્રી કૃષ્ણ કાલ યવનને આવતા જોઈ અને ભાગવા લાગ્યા છે. કાલ યવન કહે છે, અરે કૃષ્ણ ઉભો રહે, રણ છોડીને ક્યાં જાય છે, રણ છોડીને ક્યાં જાય છે. અને ભગવાનનું નામ પડ્યું છે રણછોડ. કાળ યવન પાછળ દોડે છે, આગળ શ્રી કૃષ્ણ ભગવાન છે. અને કાલ યવન કહેતો જાય છે કે અરે કૃષ્ણ, મેં તો સાંભળ્યું હતું કે તું તો બહુ બળવાન છે, પણ તારા જેવો તો કોઈ ડરપોક નથી. ક્યાં જાય છે, ઊભો રહે, મારી સાથે લડાઈ કરે. ભગવાન હસતા જાય છે અને કાલ યવનને એમ થાય છે હમણાં જ પકડી લઉં. આવી રીતના એ કાલ યવનની સાથે પરમાત્મા ભાગતા ભાગતા છેક મથુરાથી જુનાગઢ આવ્યા છે. જુનાગઢ આવી ગિરનાર પર્વતની તળેટીની અંદર આવી અને પરમાત્માએ એક ગુફાની અંદર પ્રવેશ કર્યો છે. એ ગુફાની અંદર આવતા જ એક પુરુષ ત્યાં સૂતો હતો. એના ઉપર પોતાનું જે ઉત્તરીય વસ્ત્ર હતું ને એ ઓઢાડી દીધું છે અને પરમાત્મા ગુફાની અંદર જતા રહ્યા છે. કાલ યવને જોયું કે અરે આ કૃષ્ણ અહીંયા આવીને સૂઈ ગયો. એટલે પરમાત્માને શ્રી કૃષ્ણ માની અને પેલા કાલ યવને પાટું માર્યું છે. જેવું પરમાત્મા પેલા પુરુષને લાત લાગીને એટલે તરત પેલો પુરુષ જાગી અને કાળ યવનની સામે જ્યાં દ્રષ્ટિ કરે ને ત્યાં પેલો કાળ યવન બળીને ભસ્મ થઈ ગયો. પેલો પુરુષ જોવે છે કે આ તો બળીને ભસ્મ થઈ ગયો. પરમાત્મા ગુફામાંથી જ્યાં બહાર આવ્યા ને ત્યાં પરમાત્માને જોઈ અને પેલા પુરુષે નમસ્કાર કર્યા અને કહ્યું છે કે હે પ્રભુ, હું આપને ઓળખી ગયો છું કે આપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો, પણ આ બળી ગયો એ કોણ છે? અને ત્યારે શ્રી કૃષ્ણ પરમાત્માએ કહ્યું કે આ તો કાળ યવન છે અને આ કાળ યવન છે એ તમારી દ્રષ્ટિ દ્વારા આનો વધ થયો છે. અને ત્યારે ભગવાને કહ્યું છે કે આપ કોણ છો? ત્યારે એને કહ્યું કે હું ઈક્ષ્વાકુ વંશના માનધાતા રાજાનો પુત્ર એવા મુચકુંદ છું. અને અહીંયા દેવતાઓના કહેવાથી આરામથી નિદ્રા લઈ રહ્યો હતો. પરમાત્માએ મુચકુંદ રાજાને કહ્યું છે કે આપ બદ્રિકાશ્રમમાં જાઓ. બદ્રિકાશ્રમ જતા રહ્યા. વળી પાછા પરમાત્મા મથુરા આવ્યા. મથુરા આવ્યા પછી જરાસંધ આવ્યો છે. કૃષ્ણ અને બલરામ જરાસંધને જોઈ અને ભાગવા લાગ્યા છે. જરાસંધ પણ પીછો કરતો કરતો પ્રવર્ષણ પર્વત સુધી આવ્યો છે અને પરમાત્મા એ પ્રવર્ષણ પર્વત ઉપર કૃષ્ણ અને બલરામ બંને ચડી ગયા છે અને જરાસંધે પ્રવર્ષણ પર્વતને ચારે બાજુથી સળગાવી દીધો છે. કૃષ્ણ અને બલરામ સળગી ગયા છે એમ માની અને જરાસંધ જતો રહ્યો છે. શ્રી કૃષ્ણ અને બલરામ એ પોતે છલાંગ લગાવી અને દ્વારિકા પધાર્યા છે. દ્વારિકા આવ્યા પછી આનર્ત દેશના રૈવત રાજાએ પોતાની રેવતી નામની કન્યાને બલરામજી સાથે પરણાવી છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, હવે હું તને ભગવાનના પ્રથમ લગ્ન જે રૂક્ષ્મણી દેવીની સાથે થયા હતા એ કથા હું તમને કહું છું. એ ભીષ્મક મહારાજા અને શુદ્ધમતી નામના મહારાણી એક કુંડિનપુરને વિશે નિવાસ કરે છે. તેમને 5 દીકરાઓ છે: રૂક્મરથ, રૂક્મબાહુ, રૂક્મકેશ
રૂક્મ માલિક અને સૌથી મોટો રૂક્મી. આ પાંચેય ભાઈઓ વચ્ચે એક લાડકી રૂક્મિણી નામની કન્યા છે. એ રૂક્મિણી પાંચેય ભાઈઓને બહુ જ વાલી છે. રૂક્મિણી પણ સાક્ષાત લક્ષ્મીનો અવતાર છે. રૂપ ગુણે સંપન્ન છે. એક દિવસ ભીષ્મક મહારાજે પોતાના પુત્ર રૂક્મીને બોલાવીને કહ્યું છે કે બેટા રૂક્મી, મારી ઈચ્છા એવી છે કે હવે આપણે રૂક્મિણીના લગ્ન કરી દઈએ. હવે રૂક્મિણી યુવાનીના આરે પહોંચી છે અને રૂક્મિણીની પણ એવી ઈચ્છા છે કે એના લગ્ન દ્વારિકાધીશ શ્રી કૃષ્ણની સાથે થાય. અને બેટા, મારી પણ ઈચ્છા એવી છે. અને જ્યાં દ્વારિકાધીશ શ્રી કૃષ્ણનું નામ પડ્યું ને, ત્યાં તો પેલો રૂક્મી સળંગ ઊભો થઈ ગયો કે તો પછી તમે નક્કી જ કર્યું છે તો મને પૂછવાની વાત શું કામ રાખો છો? અને સાંભળી લો પિતાજી, એ જંગલનો ગોવાળિયો, એ માખણ ચોર, હજી તો એના કુળનું પણ કાંઈ નક્કી નથી. એની સાથે રૂક્મિણીના વિવાહ હું કદાપી નહીં થવા દઉં. મેં તો નક્કી કર્યું છે કે દમઘોષ મહારાજનો પુત્ર જે શિશુપાલ છે ને, એની સાથે મારે રૂક્મિણીના વિવાહ કરવા છે. આ મારો છેલ્લો નિર્ણય છે. એટલે તમારે હવે બીજી કોઈ વાત વિચારવાની નથી. ભીષ્મક મહારાજા કહે છે કે અરે દીકરા, એ નાસ્તિકની સાથે તારી બેનના લગ્ન કરીશું? રૂક્મી કહે, નાસ્તિક ભલે હોય પણ એ ધનવાન છે, કુળવાન છે અને એ રાજાનો પુત્ર છે, યુવરાજ છે. એટલા માટે રૂક્મિણીના વિવાહ તો શિશુપાલની સાથે જ થશે. આવી રીતના જ્યારે નક્કી કરવામાં આવ્યું છે, રૂક્મિણીને તો ખ્યાલ પણ નથી. રૂક્મીએ શિશુપાલને સંદેશો મોકલી દીધો છે કે ઘડિયા લગ્ન લીધા છે, એટલે તમે જાન લઈ અને 2 દિવસની અંદર આવી જાઓ. શિશુપાલ પણ ખૂબ રાજી થયો છે કે મને આજે રૂક્મિણી જેવી સ્વરૂપવાન અને કુળવાન કન્યા પ્રાપ્ત થશે. લાડે કોડે તૈયાર થઈ મોટી જાન જોડી અને દમઘોષ મહારાજનો દીકરો આજે ચેદી દેશથી નીકળી ગયો છે. રૂક્મિણીને ખ્યાલ નથી. એ તો શ્રી કૃષ્ણ ભગવાનનું ભજન કરતા કરતા ધ્યાન લગાવીને બેઠા છે. ત્યારે દાસીએ કહ્યું કે હવે તો મને સાસરે સાથે લઈ જવી પડે ને, એટલે બેનીબા મારી સાથે બોલશે પણ નહીં. રૂક્મિણી દેવી કહે છે, અરે મને શાંતિથી માળા જપ કરવા દે. અરે હવે તો તમારે જપ કરવાની ક્યાં જરૂર છે? તમારી સગાઈ તો બહુ મોટા રાજ્યની અંદર થઈ ગઈ છે. રૂક્મિણી કહે છે, અહીંયા આવો. કોની સગાઈની વાત કરે છે? અને ત્યારે દાસીએ તમામ વાત કરી. રૂક્મિણી કહે છે કે દાસી, મને તો ખબર પણ નથી. અરે રાજકુમારી, તમારા લગ્નની રાજ્યની અંદર તડામાર તૈયારી ચાલી રહી છે. ચારે બાજુ આખું નગર શણગારવામાં આવી રહ્યું છે અને પરમ દિવસે તો શિશુપાલ જાન લઈને પહોંચી પણ જવાના છે. અને ત્યારે રૂક્મિણી દોડતા દોડતા શુદ્ધમતી રાણીના મહેલે જઈ અને કહ્યું, માં, મારી સગાઈ નક્કી કરી, તેમ છતાંય તમે મને વાત ન કરી અને ઘડિયા લગ્ન પણ લઈ લીધા. તને તો ખ્યાલ છે ને કે મેં નાનપણથી નક્કી કર્યું છે કે જો હું લગ્ન કરીશ ને તો દ્વારિકાધીશની સાથે કરીશ. તો પછી શિશુપાલની સાથે મારા લગ્નનું કેમ નક્કી કર્યું? શુદ્ધમતી મહારાણી કહે છે, બેટા, તારો ભાઈ રૂક્મી માન્યો જ નહીં. અમે શું કરીએ? તારા પિતાએ ઘણી વિનંતી કરી. ત્યારે રૂક્મિણી દેવી કહે છે, જો માતા, હું જો લગ્ન કરીશ ને તો દ્વારિકાધીશની સાથે જ કરીશ. હું ક્યારેય શિશુપાલની સાથે પરણીશ નહીં. આમ કહી અને રડતા રડતા રૂક્મિણી દેવી પોતાના મહેલે આવ્યા છે. અંદરથી દરવાજા બંધ કરી અને રડતા રડતા પરમાત્માને પ્રાર્થના કરે કે હે પ્રભુ, મારી સાધનામાં એવી તો કઈ ખામી નહીં કે જેના કારણે આપ મારું પાણી ગ્રહણ ન કર્યું. આ શિશુપાલની સાથે મારી સગાઈ નક્કી થઈ ગઈ.
અને એ જ વખતે સુદેવ નામના જે બ્રાહ્મણ હતા એને રોજનો નિયમ હતો કે પૂજા પાઠથી પરવારી અને રાજ પરિવારને આશીર્વાદ આપવા માટે આવે. શુદ્ધમતીએ મહારાણીના મહેલે જઈ અને આશીર્વાદ આપ્યા છે. શુદ્ધમતીએ કહ્યું છે કે દાદા, રૂકમિણી રડતી રડતી જતી રહી છે, જાઓ ને તમે એને સમજાવો, કાલે જ એમના લગ્ન છે. સુદેવ બ્રાહ્મણ રૂકમિણીના મહેલે આવ્યા છે અને કહ્યું છે, પુત્રી શા માટે રડે છે? રૂકમિણી કહે છે, દાદા, મારી ઈચ્છા છે કે મારા લગ્ન દ્વારિકાધીશની સાથે થાય, પણ મારા ભાઈ અને પિતાએ સાથે મળી અને ચેદીરાજ દમઘોષના પુત્ર શિશુપાલની સાથે મારા લગ્ન નક્કી કર્યા છે. હું ક્યારેય શિશુપાલની સાથે નહીં પરણું. સુદેવ કહે છે, બેટા, તો પછી હું તારી શું મદદ કરું? રૂકમિણી કહે, દાદા, એક પત્ર લખી આપો ને, એ પત્ર લઈ ને તમે દ્વારિકાધીશ સુધી પહોંચાડો. રૂકમિણી દેવીએ આ પ્રમાણે વાત કરીને ત્યારે સુદેવ કહે છે, દીકરી, હું બનતી કોશિશ કરીશ, તારી તમામ ઈચ્છાઓ પૂરી કરીશ. અને રૂકમિણી દેવી ત્યારે પત્ર લખવા માટે બેઠા છે અને પરમાત્માને મનોમન વંદન કરી અને પ્રભુને વિનંતી કરતા કહે છે, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે. પ્રભુને કહ્યું છે કે હે પ્રભુ, મેં આપનું રૂપ નથી જોયું, પણ કાનો દ્વારા મેં તમારા ગુણ સાંભળ્યા છે. ત્યારથી જ મારું મન આપના ચરણોમાં લાગ્યું છે. હે પ્રભુ, ગમે તે દ્રષ્ટિએ જુઓ, કુળ, શીલ, સ્વભાવ, સૌંદર્ય, વિદ્યા, અવસ્થા, ધન અને ધામ, આ સર્વમાં આપના સમાન કોઈ નથી. આપ એક જ એવા છો કે તમામ પ્રાણીઓ આપને જોઈ અને શાંતિનો અનુભવ કરે. હે પરમાત્મા, આ જગતની અંદર એવી કોણ કુળવાન સ્ત્રી છે કે જે આપને વરવા ન ચાહે? હે પ્રભુ, આપને મેં પતિ તરીકે પસંદ કર્યા છે. હું આપને આત્મસમર્પણ કરી ચૂકી છું. આપ અંતર્યામી છો. મારા હૃદયની વાત આપનાથી કોઈ અજાણી નથી. આપ અહીંયા પધારી અને મારો પત્નીના રૂપમાં સ્વીકાર કરો. હે પરમાત્મા, જોજો હો, સિંહનો ભાગ શિયાળિયા ન લઈ જાય. હે પરમાત્મા, કદાચ મેં આ જન્મની અંદર કે પૂર્વ જન્મની અંદર કોઈ ઈષ્ટ પૂર્ત કર્મ કર્યા હોય, દાન, નિયમ, વ્રત અને દેવ ગુરુ અને બ્રાહ્મણની સેવા કરી હોય, તો એના પુણ્ય સ્વરૂપે આપ મને પ્રાપ્ત થાઓ. કદાચ પ્રભુ તમે એવું વિચારતા હશો કે તને હું અપહરણ કરીને લાવું તો તું દાયજામાં કશું જ ન લાવે, તો પ્રભુ સાંભળી લો, મારી પાસે વ્રત, દાન અને તપનો અને સદગુણનો એવો દાયજો છે કે જેનાથી હું આપને રાજી રાખીશ. અને પરમાત્મા, કદાચ તમને એમ થતું હશે કે તું તો અંતઃપુરમાં રહેનારી, તારું અપહરણ હું કેવી રીતના કરું, તો એ પણ હું ઉપાય બતાવું છું કે અમારે ત્યાં એવો રિવાજ છે કે જે કન્યાના લગ્ન થવાના હોય ને, એ તે દિવસે માં ભવાનીના દર્શન કરવા માટે જાય છે. અમારા નગરની બહાર એક સુંદર ભવાનીનું મંદિર છે. ત્યાં હું જ્યારે દર્શન કરવા માટે આવું ત્યારે આપ મારું પાણી ગ્રહણ કરજો. અને પ્રભુ, કદાચ આપ મારો સ્વીકાર નહીં કરો ને, તો જન્મ જન્માંતર સુધી વ્રત અને તપ કરી આપને પસંદ કરી અને આપને પામીશ. આટલું કહી અને રૂક્ષ્મણી દેવીએ આટલું કહી અને રૂક્ષ્મણી દેવીએ એ સુદેવને હાથની અંદર એ પત્ર આપ્યો છે. સુદેવે કહ્યું છે, દીકરી, તારી ઈચ્છા હું પૂર્ણ કરવા માટે જાઉં છું. એ પત્ર લઈ અને સુદેવ જ્યાં કુંડિનપુરની બહાર નીકળ્યા ને, ત્યાં વિચાર આવ્યો કે ક્યાં દ્વારિકા અને ક્યાં કુંડિનપુર, કાલે તો જાન આવી જવાની છે. અરે, હું રૂકમિણીને ખોટું આશ્વાસન દઈને આવ્યો.
હું કેવી રીતના પહોંચી શકીશ? હે પરમાત્મા, મને મદદ કરો. આમ જ્યાં આંખો બંધ કરી અને પ્રાર્થના કરીને ત્યાં તો આંખ ખોલતાની સાથે જ એક બાજુ સમુદ્ર ભૂખવાટા કરે છે અને એક બાજુ સોનાની દ્વારિકા ચળકી રહી છે. સુદેવ વિચાર કરે કે અત્યારે હું ક્યાં પહોંચી ગયો. પૂછ્યું કે ભાઈ આ કયું નગર છે? અને ત્યારે યાદવે કહ્યું છે કે આ તો દ્વારિકાધીશની દ્વારિકા નગરી છે. અરે મને દ્વારિકાધીશનો મહેલ બતાવો ને. અને ત્યારે દ્વારિકાધીશના મહેલ સુધી લઈ જવા માટે યાદવ એ દ્વારિકાધીશના મહેલે આવ્યા છે. પરમાત્માએ સુદેવનું સ્વાગત કર્યું છે, હાથમાં પત્ર આપ્યો છે. સુદેવે કહ્યું છે કે પ્રભુ આપ જલ્દીથી કુંડનપુર પધારો. પરમાત્મા એ સુદેવની સાથે કુંડનપુર પધાર્યા છે અને ત્યાં આવતાની સાથે જ આજે રાજાએ સ્વાગત કર્યું છે અને શ્રી કૃષ્ણ પરમાત્માને ઉતારા આપી અને તમામ જે નગરના લોકો છે ને એને ખ્યાલ આવી ગયો કે આજે શ્રી કૃષ્ણ પધાર્યા છે. તમામ કુંડનપુરવાસી શ્રી કૃષ્ણ પરમાત્માના દર્શન કરવા માટે પધાર્યા છે. રૂકમિણી દેવી રાહ જુએ છે. સુદેવ બ્રાહ્મણે આવી અને સમાચાર આપ્યા છે અને રૂકમિણીજી એટલા બધા રાજી થયા છે અને કહ્યું છે કે હે બ્રહ્મદેવ, આજે હું તમને શું આપું? જે આપીશ ને એ ઓછું પડશે, એટલા માટે હું આજે તમે જે માગો ને તે આપો. અને ત્યારે સુદેવ બ્રાહ્મણે કહ્યું છે, દીકરી, આજે જ્યારે તારા લગ્નનો સમય છે ને ત્યારે હું દ્વારિકાધીશને લઈને આવ્યો, પણ જ્યારે હું એકલો આ સંસાર સાગરમાંથી છૂટી અને એ ભવસાગરના કિનારે આવીને ઊભો રહું ને ત્યારે તું દ્વારિકાધીશને લઈ અને મને તેડવા માટે આવજે. સુદેવ રાજી થતા થતા જતા રહ્યા છે. રૂકમિણી દેવીએ પીઠી ચોળી અને સુંદર સ્નાન કર્યું છે, પીળા વસ્ત્રો ધારણ કર્યા છે. સખીઓ અને બ્રાહ્મણોની સ્ત્રીઓને સાથે લઈ અને માં ભવાનીના મંદિરે આવ્યા છે. માતા ભવાનીને નમસ્કાર કર્યા છે, પૂજા કરી છે અને પ્રાર્થના કરી છે કે જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય ગજબદન ષડાનન માતા, જગત જનની દામિની દ્યુતિ ગાતા, નહીં તવ આદિ મધ્ય અવસાના, અમિત પ્રભાવ ભેદ નહીં જાના. મા ભવાનીએ એ મૂર્તિમાંથી પ્રગટ થઈ અને રૂકમિણીજીના મસ્તક ઉપર હાથ ફેરવી અને કહ્યું છે કે મન જાહી રાજ જેવું મિલી, સુબર સહજ સુંદર સાવરો, કરુણા નિધાન સુજાન શીલ સ્નેહી, જાનત રાવરો. હે પુત્રી રૂકમિણી, તો સ્વયં ભગવાન શ્રી કૃષ્ણની અર્ધાંગના છો, તો શક્તિ સ્વરૂપા છો. જા, મારા આશીર્વાદ છે, ભગવાન શ્રી કૃષ્ણ તારો પત્ની તરીકે સ્વીકાર કરશે. રૂકમિણી દેવીએ એ લાંબી લાજ કાઢી છે. ધીમે ધીમે સખીઓના હાથ પકડી અને મંદિરના સોપાન ઉતરી રહ્યા છે. વિચાર કરે છે કે અરે મારો શ્યામ સુંદર મારાથી કેટલા દૂર છે, લાવ જોઈજો. જોવા માટે વાળની લટ સમી કરવાના બહાને સેજ લાજ ઊંચી કરીને ત્યાં રૂકમિણીના દીદાર કરવા માટે ત્યાં બીજા જે રાજાઓ આવેલા હતા એ રાજાઓએ જ્યાં રૂકમિણીના મુખના દર્શન કર્યા એનું તેજ સહન ન કરી શક્યા ને ત્યાંને ત્યાં મૂર્છિત થઈ અને પડી ગયા છે. રૂકમિણીજીએ જોયું છે કે મારાથી 32 કદમ દૂર ઊભા છે અને શ્રી કૃષ્ણ જ્યાં નજીક આવ્યા ને ત્યાં રૂકમિણીજીએ પોતાનો જે લાજનો ઘૂમટો હતો ને એ ખોલી નાખ્યો છે અને દ્વારિકાધીશની સામે હાથ લાંબા કરી અને કહે છે કે હે દ્વારિકાધીશ, મારી રક્ષા કરો. અને ભગવાન દ્વારિકાધીશે એક છલાંગ લગાવી અને રૂકમિણીજીનો ડાબો હાથ પકડી પોતાના ખભા ઉપર પધરાવી અને રૂકમિણીજીને પરમાત્મા લઈ અને રથની વિશે બિરાજમાન થયા છે. અને પેલા દારૂકને કહ્યું છે
કે માર ચાબુક વેલી આવે દ્વારિકા, આમ કહી અને પરમાત્મા રૂકમિણીજીનું હરણ કરી અને ત્યાંથી ચાલતા થઈ ગયા છે. રાજાઓ જ્યાં મૂર્છા અવસ્થામાંથી બહાર આવ્યા ને ત્યાં તો પરમાત્મા ઘણે દૂર નીકળી ગયા હતા. રાડો પાડવા લાગ્યા કે રૂકમિણીનું હરણ થયું, રૂકમિણીનું હરણ થયું. અને ત્યારે જરાસંધ આદિ રાજાઓ કહે છે, અમને ખબર જ હતી કે જ્યારથી એ ગોવાળિયો આવ્યો ને ત્યારથી મનમાં ચિંતા હતી કે કાંઈક નવા જૂની કરશે, એટલા માટે ચાલો હવે આપણે બધાએ લડાઈ કરીએ. ત્યારે અમુક રાજાઓએ કહ્યું કે રૂકમિણી તો શિશુપાલને મળવાની હતી, આપણે એમાં શું, જો શ્રી કૃષ્ણની સાથે લડાઈ કરવા માટે જઈશું ને તો જેની સાથે આપણા લગ્ન થયા છે ને એ રખડી પડશે. એની કરતા ચાલો લાડવા ન મળે તો કાંઈ નહીં, ઘર ભેગા થઈ જાય. બધા ચાલવા લાગ્યા છે. રૂકમીને ખ્યાલ આવ્યો, એને પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી શ્રી કૃષ્ણને મારી બહેન રૂકમિણીને પાછી ન લાવું ને ત્યાં સુધી હું કુંડીનપુરમાં નિવાસ નહીં કરું, જળ નહીં ગ્રહણ કરું. અને ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે જોયું કે રૂકમી આવી રહ્યો છે, એને પણ બંદી બનાવી અને શ્રી કૃષ્ણ ભગવાને એનું ભદ્ર કરી અને છોડી દીધો છે. રૂકમીએ પછી ત્યાં ભોજકટ નામનું નગર વસાવી અને ત્યાં નિવાસ કર્યો છે. આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ રૂકમિણી દેવીને સાથે લઈ માધવપુર પધાર્યા છે. જેવા માધવપુર આવ્યા ત્યાં તો તમામ દ્વારિકાવાસીઓને ખ્યાલ આવી ગયો કે ભગવાન શ્રી કૃષ્ણ રૂકમિણી દેવીને સાથે લઈ માધવપુર પધાર્યા છે. એટલે તમામ દ્વારિકાવાસીઓ માધવપુર આવ્યા છે. માધવપુર આવ્યા પછી ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન પણ ધામધૂમથી થવાના છે. અને ભગવાને કહ્યું છે કે કન્યાને કંઈ જ ખોટ ન આવે એટલા માટે અડધા યાદવો જાનૈયા થાવ અને અડધા યાદવો માંડવિયા થાવ. એટલે પછી જે માંડવિયા થયા હતા ને એ રૂકમિણીજીને પોતાના ઘરે લઈ ગયા, ત્યાં પોતાની કન્યા બનાવી, તમામ દાયજો આપી રૂકમિણીજીને વિધિ વિધાન સાથે ભગવાન શ્રી કૃષ્ણની સાથે પરણાવ્યા છે. અને ધામધૂમથી પછી બધા જ દ્વારિકા પધાર્યા છે. આપણે પણ અહીંયા કુંડલી ગામમાં કોઈ જાનૈયા નથી, માંડવીયા નથી, પણ બધાએ સાથે મળીને આપણે ભગવાનને પરણાવવાના છે. ઇન્દ્રાબા માંડવે છે કે જાનૈયા છે? અને હવે આપણે બધાએ ભગવાન શ્રી કૃષ્ણની જાનમાં જવાનું છે, પણ અડધે પહોંચો ને એટલે અડધા પાછા માંડવિયા થાય છે. હા, અને આપણે અહીંયા કથાને વિરામ આપીએ છીએ. બોલો દ્વારિકાધીશ્વરની જય. જય સ્વામિનારાયણ, 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 જય સ્વામિનારાયણ.